મિત્રો ભવિષ્યની અંદર આવનારી મિત્રો તમામ પ્રકારની એક્ઝામો જેની અંદર પણ મિત્રો ખાસ કરીને જે ઓનલાઈન એક્ઝામો મિત્રો હમણાં શરૂ થઈ છે તો એની અંદર મિત્રો જે આકૃતિઓ જે છે એ પૂછવાની શક્યતાઓ મિત્રો મેક્સિમમ રહેલી છે। હમણાં તાજેતરની અંદર મિત્રો જે ગૌણ સેવા દ્વારા એક્ઝામ લેવામાં આવેલી હતી એની અંદર પણ મિત્રો તમે જાણો છો એ મુજબ 7 થી 8 માર્કની આકૃતિઓ જે છે એના પ્રશ્નો મિત્રો મૂકવામાં આવેલા હતા। ખાસ કરીને મિત્રો જે નવોદયની અંદર મિત્રો પૂછાતા હોય છે એવા પ્રકારની પેટર્નો જે છે મિત્રો મૂકવામાં આવતી હોય છે, બરાબર। તો મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે એટલે મિત્રો આખો સંપૂર્ણ વિડીયો જે છે એ જોવાનો ખાસ આગ્રહ રાખજો। આકૃતિઓની અંદર જેટલા પ્રકારની પેટર્નો આવે છે તમામ પ્રકારની પેટર્નો જે છે એ મિત્રો આજે આપણે એક ટોપિક સ્વરૂપે જે છે એ મિત્રો આજે આપણે ભણવાની છે। તો મિત્રો આજના લેક્ચર દ્વારા તમને એટલું તો સંપૂર્ણ નોલેજ આવી જવાનું છે કે કોઈ પણ પ્રકારની આકૃતિઓ હોય એને સોલ્વ કરવા માટેનો મિત્રો એટીટ્યુડ જે આપણા મગજની અંદર કેવો પ્રકારનો હોવો જોઈએ તો એ જ વસ્તુ મિત્રો આજે આપણે શીખવાની છે। અને આ વિડીયો જે છે મિત્રો તમામ પ્રકારની એક્ઝામો માટે મિત્રો મોસ્ટ ટાઈમપી છે, માટે મહેરબાની કરીને એમ ન પૂછતા કે આ વિડીયો આમની માટે કામ લાગશે કે આની માટે નહીં લાગે, બરાબર। તો મિત્રો એક વખત વિડીયો જે છે એ જોવા જેવો છે, કેમ કે ઘણી વખત મિત્રો આકૃતિઓ જ્યારે પૂછી નાખે ત્યારે આપણે મિત્રો આનો કંઈક નિયમ જે છે એ સોલ્વ કરવા માટેનો એકાદો જાણતા હોય તો મિત્રો સિમ્પલી આને એકદમ ઇઝીલી સોલ્વ કરી શકાય છે। તો આવા પ્રકારના મિત્રો પ્રશ્ન પૂછે તો ખરેખર ખૂબ જ આનંદની વાતો છે અને ખૂબ મજા આવે એવી છે, કેમ કે આ વસ્તુ કોઈ અઘરી નથી, આની અંદર કોઈ ગણતરીઓ નથી આવતી, મોટો ફાયદો છે, બરાબર। તો મિત્રો સંપૂર્ણ રીતે એક વખત તમે આખો વિડીયો જોઈ લેશો તો તમને તમામ પ્રકારની પેટર્નોની અંદરથી મિત્રો દર્શન થઈ જવાના છે, એટલે ખ્યાલ આવી જશે કે આની અંદર વાતમાં ખરેખર કંઈ હોતું નથી, બરાબર। મારે આ ટોપિક નહોતો લેવો પણ મારો સ્વભાવ એવો છે કે કોઈ પણ પ્રકારનો ટોપિક જે છે મિત્રો સંપૂર્ણ કોરેકોરો મિત્રો ચેનલની અંદર બાકી ન રહેવો જોઈએ, આપણો હેતુ હોય છે, બરાબર। એટલે જે વિદ્યાર્થીઓને ખબર નથી એ બધા વિદ્યાર્થીઓ હજુ કહે છે કે નવી પેટર્ન માટેનું કંઈક મૂકો, બરાબર, પણ ખરેખર નવી પેટર્ન જેવું કંઈ છે જ નહીં, બધું મૂકેલું છે ઓલરેડી। તમારે ફક્ત ને ફક્ત મિત્રો ટોપિક જે છે એ ટોટલ કરી નાખવાના છે, તમામ પ્રકારની સિરીઝો કરી નાખવાની છે, એટલે એક પણ પ્રકારનો દાખલો જે છે મિત્રો ગણિત કે રીઝનિંગનો ચૂકાતો છે જ નહીં, બરાબર। અને જો કોઈ વસ્તુઓ મિત્રો આવી રીતે ચૂકાતી છે તો હું 100% તમે વગર કીધે પણ મિત્રો ટોપિક જે છે એ મિત્રો 100% લાવી છે અને ગેરંટી છે, બરાબર। તો મિત્રો વધારે કોઈ જ પ્રકારની વાતો નથી, કોઈ પણ જે નવા મિત્રો આવેલા છે એમને ફરીથી પણ કહી દઉં છું કે ટોટલ કોર્સ જે છે એ સંપૂર્ણ કોર્સ મિત્રો ફ્રી છે, બધા ટોપિકનો કોર્સ જે છે એ ફ્રી છે। તમામ ટોપિકો જે છે મિત્રો એપ્લિકેશનની અંદર ગોઠવેલા છે, ડિસ્ક્રિપ્શનની અંદર નીચે મિત્રો લિંક પણ એની આપેલી છે, બરાબર। તો એપ્લિકેશનની અંદર જઈને તમારે જેટલી જરૂરિયાત હોય એ તમામ પ્રકારનું કરશો તો ખૂબ જ મજા આવશે। સાથે સાથે પરીક્ષાઓનો મિત્રો માહોલ ચાલી રહ્યો છે, ટૂંક સમયની અંદર 2 દિવસની અંદર કે 3 દિવસની અંદર મિત્રો આપણી સ્માર્ટ બુક જે છે એની મિત્રો નવી આવૃત્તિ જે છે મિત્રો આવી રહી છે, બરાબર। તો એની પણ સાથે વાત કરી દો એટલે તમારા મનમાં પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જાય। તો મિત્રો જે પ્રથમ આવૃત્તિ હતી અંદાજે 200 પેજની હતી ને આ વખતે જે નવી આવૃત્તિ આવે છે 270 પેજની આવે છે, મતલબ કે 70 પેજ જે છે મિત્રો નવા જે છે આની અંદર મૂકવામાં આવેલા છે, બરાબર। ટોટલ દાખલાની વાત કરીએ તો મિત્રો 2500 થી વધુ દાખલાઓ જે છે એનો મિત્રો સંપૂર્ણ સમાવેશ કરવામાં આવેલો છે। આ સંપૂર્ણ વિગતે ચર્ચા કરવાની જરૂરિયાત નથી, પણ હું એટલું ચોક્કસ કહી દઉં છું કે આ બુક જે છે એ મિત્રો ઓલ ઇન વન બુક છે, મતલબ કે કોઈ એક્ઝામ આપવી હોય તમારે તો 2500 દાખલામાંથી પસાર થઈ જશો તો ઘણી બધી રાહત મિત્રો તમને 100% થઈ જશે। અને પ્રોપર એમાં સોલ્યુશન આપેલા છે, કે મૂંઝાવ તો મિત્રો અહીંયા બાજુમાં QR કોડ આપેલો છે, સ્કેન કરો એટલે એનો વિડીયો દ્વારા સમજૂતી પણ મિત્રો આપવામાં આવેલી છે, બરાબર। એટલે આ બુક મિત્રો થોડુંક લેટ આવવા પાછળનું કારણ એ છે કે આની અંદર છેલ્લામાં છેલ્લું પણ મિત્રો આપણે સમાવેશ કરી નાખ્યું છે, જે છેલ્લું પેપર જે મિત્રો લેવામાં આવેલું છે ગૌણ સેવાનું એને પણ મિત્રો આની અંદર આપણે મૂકી દીધું છે, જેથી કરીને ભવિષ્યની અંદર મિત્રો તમને માનસિક રીતે ખબર પડે કે આવા પ્રકારની પેટર્નો પણ આપણે મગજની અંદર મિત્રો રાખવાની છે, બરાબર। તો મિત્રો વધારે વાત નહીં કરીએ, મૂળ મુદ્દા પર આવી જઈએ અને ફરીથી કહી દઉં છું કે મોસ્ટ ટાઈમપી ટોપિક જે છે એને મિત્રો વ્યવસ્થિત રીતે એક વખત તમારે ખાલી ભણવાનો છે જીવનની અંદર, આનો એક જ વિડીયો જે છે મિત્રો આવવાનો છે, આના કોઈ જ ભાગ પાડવાની જરૂરિયાત નથી, કેમ કે તમામ પેટર્નો જે છે એ મિત્રો એક વિડીયોની અંદર આપણે સમાવી લીધેલી છે, બરાબર। તો મિત્રો શરૂઆત કરીએ કે જોઈએ આજનું પ્રથમ ઉદાહરણ, પ્રથમ પ્રકારની મેથડ જે છે મિત્રો કેવા પ્રકારની જોવા મળે છે। તો મિત્રો શુભ શરૂઆત કરીએ તો પ્રથમ રીત આની અંદર જે મેથડો છે એની અંદરથી એક પ્રકારની રીત આવી છે કે જુદી પડતી આકૃતિ ઓળખો અથવા તો અલગ પડતી આકૃતિ ઓળખો। મિત્રો મારે ડિજિટલ બોર્ડ નથી એટલે આ લેક્ચર લેવો નહીં મિત્રો ખરેખર એકદમ ચેલેન્જ રૂપ હતો, પણ ચેલેન્જ રૂપ કામ કરવાની અંદર જ મજા છે, કેમ કે તમામમાં મિત્રો જાતે આકૃતિઓ જે છે દોરવાની છે, ઓકે। તો મિત્રો તમે પણ એટલું શીખજો કે કોઈ પણ વસ્તુ જે છે જ્યારે પડકાર રૂપ આપણી સામે બનતું હોય ત્યારે મિત્રો એને 100% ઝીલી લેવાની રહેશે। તો આમાંથી અલગ પડતી આકૃતિ જે છે એ મિત્રો આપણે ગોતવાની છે। તો સૌથી પહેલા હું બેઝિક નાનકડું એવું બેઝિક કહી દઉં છું કે જે બધાની અંદર મિત્રો કામ લાગવાનું છે। તો મિત્રો આપણે બધા જાણીએ છીએ તો બરોબર ધ્યાન રાખજો એક વખત કે આ ઘડિયાળ છે, બરોબર, ઘડિયાળ ચાલે કઈ બાજુ તો બરોબર ધ્યાન રાખજો, આ જે ઘડિયાળ છે મિત્રો હંમેશા આમ ચાલે છે, બરોબર ધ્યાન રાખો, આપણા જમણી બાજુથી શુભ શરૂઆત થાય, ઘડિયાળ આમ ચાલે અને ઘડિયાળની દિશા કહેવાય, આપણે દિશા અને અંતરમાનું બેઝિક સમજી ગયા છીએ। અને જો તમે આમ ચાલવા માંડો તો એને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કહેવાય। એટલે કોઈ પણ રાઉન્ડ જે છે એની અંદર ચાલવા માટેને 2 પ્રકારની મિત્રો પોઝિશન ખૂબ મહત્વની છે, કે છો ત્યારે એની 2 પ્રકારની ચોક્કસ આવે છે, કે ઘડિયાળની દિશામાં અને મિત્રો ઘડિયાળની વિરુદ્ધ દિશાની અંદર, બરોબર। તો આવી 2 પોઝિશન આપણને ખબર હોવી જોઈએ। જો તમે આમ જઈ રહ્યા છો, આ રીતે ચાલો છો તો એ ઘડિયાળની દિશા છે, આમ ચાલો છો તો ઘડિયાળની વિરુદ્ધ દિશા છે। સૌથી પહેલા નાનકડું બેઝિક આપણને આટલી ખબર મિત્રો હોવી જોઈએ, બરાબર। બીજી વાત કહી દઉં છું કે દાખલા તરીકે કોઈ તીર આમ છે અને એ તીર એક્ઝેક્ટ જો અહીંયા આવે તો મિત્રો આ 90 ના ખૂણે રોટેશન કરે છે, આનો મતલબ આવો થયો।
કોઈ તીર મિત્રો જો આ પ્રકારે છે અને એ એક્ઝેક્ટ આટલું જ ખસેલું છે તો મિત્રો આ 45 ના ખૂણે જે છે મિત્રો આ રોટેશન કરે છે એનો અર્થ મિત્રો આવો થયો છે બરાબર। તો આવી નાનકડી એવી 1 થી 2 બાબતો જે છે એ મિત્રો આપણે મગજની અંદર રાખવાની છે, બાકી જરૂરિયાત પડશે ત્યાં હું કહીશ બરાબર। તો તમે જુઓ કે આમાંથી એક આકૃતિ અલગ પડે છે તો કંઈક નિયમને જે મિત્રો જરાક આપણે પકડી લઈએ તો જો આમાં બે પ્રકારની વેરાયટી છે। એક મિત્રો અહીંયા અર્ધવર્તુળ નાનકડો એવો ચોથો ભાગ આપ્યો છે બરાબર છે, દરેકની અંદર આપેલો છે, અને એક બીજું શું છે ઘાટું ટપકું છે। આને અઘરું બનાવવા માટે હજુ પણ આવા 1-2 નિશાનીઓ આપી શકે છે। તો સૌથી પહેલા આપણી દ્રષ્ટિ કેવી રીતે ચાલવી જોઈએ તો કોઈ એક વસ્તુને પકડો, દાખલા તરીકે આ ખૂણાને પકડો છો તો તમામમાં ખૂણા પર જરાક નજર કરો। જો આ ખૂણો જે છે એ મારી બાજુના નીચેના ભાગમાં હતો, ત્યાંથી સેકન્ડ નંબરમાં ક્યાં આવ્યો તો કે ઉપરના ભાગમાં આવ્યો બરાબર। તો હવે આપોઆપ મગજમાં શું રાઈટ થાય કે એક સ્ટેપ આગળ ખસે, એનો અર્થ એવો થયો કે આ ઘડિયાળની દિશા તરફ ચાલે છે। તમે જો અહીંથી ઉપડેલી વસ્તુ જે છે એ આમ ઉપર તરફ મિત્રો આવી રીતે જાય છે તો પહેલા સ્ટેપે મિત્રો અહીંયા પહોંચી જાય છે, એના પછીના નેક્સ્ટ સ્ટેપે ક્યાં આવી જોઈએ, અહીંયા આવી જોઈએ બરાબર। તો જો અહીંયા આવી ગયેલી છે। ચોથી પોઝિશન કેવી એક હોવી જોઈએ તો કે અહીંયાથી નીચે આવી જોઈએ। તો જો બે આકૃતિ હતી એમાં આ તો ફોલો કરે છે એ ક્લિયર થઈ ગયું બરાબર છે। પણ હવે મિત્રો આ જ વસ્તુનો દ્રષ્ટિકોણ અહીંયા વિકસાવો કે જે વસ્તુ અહીંયા હતી એ એક સ્ટેપ ચાલેલી છે, જુઓ તમે તો કે યસ ચાલેલી છે, એક સ્ટેપ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પહોંચી ગઈ છે, ત્યાંથી એક સ્ટેપ ચાલે એટલે નીચે આવી જોઈએ, તો એક સ્ટેપ ચાલે તો નીચે આવે છે, અહીંથી એક સ્ટેપ ચાલે તો આ ખૂણામાં આવી જોઈએ, જો આ ખૂણાને બદલે આ ખૂણામાં જતી રહી। તો મિત્રો આવી રીતે નક્કી થઈ ગયું કે આ જે છે એ આકૃતિ જુદી પડે છે, બાકીના બધા પોતાની સિક્વન્સની અંદર એટલે કે ઘડિયાળની દિશામાં એક એક ડગલું આગળ ચાલેલા છે, 3માં એક એક ડગલું વ્યવસ્થિત ચાલેલું જોવા મળે છે, પણ ચોથાની અંદર મિત્રો એક નિયમ તૂટી જાય છે બરાબર। એટલે આમાં જેટલા ચિહ્નો આપ્યા છે એની પર નજર કરવાની પણ વારા ફરતી એક સાથે જો નજર કરી તો ગોટાળે ચડી જશો। જો પહેલા કીધું ને કે ખૂણો જે છે એ નિયમનું પાલન કરે છે, આ જે ખૂણો છે એ નિયમનું પાલન કરે છે, પણ જે ટપકું છે એ નિયમનું પાલન નથી કરતો। તો ઘણી વખત ખૂણાથી જવાબ આપણને ન મળ્યો હોય તો ટપકાથી આપણને મળી જાય છે। એટલે સાચું કામ કરવા માટે આવી ઝીણી ઝીણી બાબતો છે એને દરેક પર મિત્રો આપણે નજર જે છે મિત્રો રાખવાની છે બરાબર। ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। અહીં મિત્રો 4 આકૃતિમાંથી અલગ આકૃતિ આપણે કાઢવાની છે। તો સૌથી પહેલા પેટર્નને આપણે સમજીએ તો કે ભાઈ એક એરો છે બરાબર। જો એરો પર નજર કરીએ તો અત્યારે માનો કે 12 વાગ્યા છે, પછી 12 માંથી એને 3 વગાડી દીધા, 3 માંથી એને 6 વગાડી દીધા, જો કોઈ પણ એક કાલ્પનિક વસ્તુ લઈ લેવાની બરાબર, અને માનો કે 6 માંથી એને 9 વગાડી દીધા, એટલે એરોનું કામ મૂકે છે, એરોના લીધે આમાં કોઈ ભૂલ લાગતી નથી બરાબર। આવી રીતે દ્રષ્ટિકોણ જે છે આપણે વિચારવાનો છે। હવે મિત્રો ખાસ વિચારીએ કે જો ઘાટું ટપકું જે છે ને એરોની જમણી તરફ રહેવું જોઈએ, ધ્યાન રાખજો, ઘાટું ટપકું જમણી તરફ રહેવું જોઈએ, ઘાટું ટપકું જમણી તરફ રહેવું જોઈએ। તો અહીંયા વિચાર કરજો, ઘાટું ટપકું જમણી તરફ એટલે મારી બાજુ આવે, કેમ કે આપણે શીખવાડેલું છે મિત્રો દિશા અને અંતરમાં કે મિત્રો આવી રીતે ચેક કરવું હોય તો જમણીને ઝાપટ કહેવાય બરાબર છે, બધું શીખવાડેલું છે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ટપકું જે ઘાટું આપેલું છે ને મિત્રો અલગ બાજુમાં જતું રહ્યું છે બરાબર, અને છેલ્લામાં તમે ચેક કરો તો મિત્રો બરોબર જ છે, તીર છે એની ઉપરની સાઈડમાં એટલે કે મિત્રો જમણી સાઈડમાં ઘાટું ટપકું આપે છે બરાબર। બાકી જો અહીંયા આ ચેક કરવું તો કરી લઈશું છતાંય બરાબર। તો બહુ ઈઝી વસ્તુ છે, એક વખત મગજની અંદર આને સોલ્વ કરવા માટેનું મિત્રો વિજ્ઞાન બેસી જાય મગજમાં એટલે વાત મિત્રો અહીંયા પૂરી થઈ જાય છે। ઓકે ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ। અહીં મિત્રો એક આપણને વર્તુળાકાર આકૃતિઓ જે છે મિત્રો આપેલી છે, એની અંદર એને શું કર્યું છે 3 ભાગ પાડ્યા છે, એમાં એને મિત્રો એબીસી વાપર્યા છે। અહીંયા એબીસી ની જગ્યાએ કદાચ કોઈ નિશાની પણ વાપરે, બધી સેમ વસ્તુ છે, એમાં અવકાશ છે એને પૂરો રહેલો છે। નક્કર ટપકું વાપરવું હોય, એને આવું પોલું ટપકું વાપરવું હોય, એને આવી ચોકડી વાપરવી હોય, એને આવું બરાબર વાપરવું હોય, એને અહીંયા પ્લસ વાપરવું હોય, એને અહીંયા ભાગાકાર વાપરવું હોય, આ બધી છૂટછાટો છે। આના લીધે કોઈ પેટર્ન બદલી જાય, દાખલા બદલી જાય એવું ન હોય, આની અંદર સ્ટાર મૂકવો હોય તો એ બધું એ કરી શકે છે। અત્યારમાં મને કોઈ એબીસીડી મિત્રો અહીં મૂકેલા છે તો આપણે શું ધ્યાન રાખવાનું આની અંદર, એક સિમ્પલ મેં તમને હમણાં જ કીધું કે આપણે એક જ વસ્તુ જાણીએ છીએ, કાં તો ઘડિયાળની દિશા કાં તો ઘડિયાળની વિરુદ્ધ દિશા બરાબર। કોઈ એકને મિત્રો ટાર્ગેટ બનાવો, તમે કોઈ પણ એકને ટાર્ગેટ બનાવો, દાખલા તરીકે આપણે એ ને ટાર્ગેટ બનાવ્યો બરાબર, તો જો ઘડિયાળની દિશામાં એને ફેરવો જોઈએ કેવી રીતે હાલે છે, તો જુઓ એ જે છે મિત્રો અહીંયા છે, અહીંયાથી અહીંયા આવે છે પણ ખરેખર તો નીચે આવવો જોઈએ, તો આપણે જોઈએ ચાલો એ અહીંયા છે તો અહીંયા હોય પછી નીચે આવે એવું છે તો કે યસ છે, નીચેથી પછી અહીંયા સેજ ઉપર જાય એવું છે તો કે યસ છે। તો આમાં મને કાંઈક ડાઉટ પડી રહ્યો છે, તો આને સમર્થન આપવા માટે બીજા વ્યક્તિને આપણે બોલાવીએ બરાબર। જો આમાં બી નીચે છે તો ખરેખર શું થવું જોઈએ, ઉપર એક સ્ટેપ ચાલવું જોઈએ, એક સ્ટેપ ઘડિયાળની દિશામાં ચાલવું જોઈએ। તો અહીંયા તો અહીંયા રહ્યો છે પણ અહીંયા મિત્રો ચાલેલો છે, અહીંયા પછી આગળ જાઓ તો અહીંયા આવવું જોઈએ, તો જો અહીંયા આવેલો છે બરાબર। તો આવી રીતે મિત્રો ખ્યાલ આવી ગયો કે જે ઘડિયાળની દિશામાં જે રોટેશન છે એ 3ની અંદર મિત્રો પાલન થાય છે, પણ ચોથાની અંદર એક પાલન થતું હોતું નથી। એટલે અહીંયા બી ઓપ્શન
ઓપ્શન જે છે ને કાંઈક જુદું પડે છે, બાકી બધા એની સિક્વન્સની અંદર મિત્રો ચાલી રહ્યા છે એવું આપણે ચોક્કસપણે કહીશું. મિત્રો 4 આકૃતિઓની અંદર જુદા પ્રકારની એક ગોઠવણી આપેલી છે. એની અંદર સૌપ્રથમ આપણે ચેક કરીએ તો 2 પ્રકારની વેરાયટી છે. એક મિત્રો પોલું જે છે એ ગોળાકાર છે અને એક મિત્રો એની અંદર સ્ટાર છે. તો આપણે સ્ટારને પહેલા પકડી લઈએ તો ખૂબ મજા આવશે. સ્ટાર એક મિત્રો આ ખૂણાની અંદર છે, તમે જોઈ શકો છો. પછી જો ઘડિયાળની દિશામાં ચાલતું હોય તો એક નીચે સ્ટાર વાળું હોવું જોઈએ. તો અહીંથી સ્ટાર ક્યાં આવ્યો? તો કે અહીંયાથી નીચે આવ્યો. નીચેથી પછી આ ખાનામાં આવવો જોઈએ. તો આ ખાનામાં નથી આવેલો, તો અહીંયા આ ખાનામાં હોવો જોઈએ. આ ખાના પછીની આકૃતિમાં ક્યાં હોય? તો કે એ ખાના પછી ઉપર નામ હોવો જોઈએ. તો અહીંયા ઉપર નામ જોવા મળે છે. સી માં મિત્રો કંઈક ડાઉટ જે છે આપણને પડી રહ્યો છે, છતાંય જોઈએ આપણે આ આખું બંચ જે છે ને એની મિત્રો જરાક જુઓ. જો આ જે છે ઉપરના અડધા ભાગમાં આવ્યું, પછી મિત્રો એ આગળ જશે ને તો આમ ઊભા અડધા ભાગમાં આવશે, પછી આગળ જશે તો નીચેના અડધા ભાગમાં આવશે, પછી આગળ જશે તો આમ અડધા ભાગમાં આવશે. એટલે અડધા ભાગ તો મિત્રો સાચો જ ફરે છે. આ જે ભાગ છે આખો રોટેશન સાચો છે, પણ રોટેશનની અંદર મિત્રો ભૂલ કઈ છે કે આ ચોરસ આકૃતિ છે ને એમાં કદાચ માનો કે આ ગોળ પર નજર કરે તો આ ખૂણાની અંદર ગોળ આવી ગયું છે, તો એક આ ખૂણામાં ગોળ આવવું જોઈએ. તો કે છે? તો કે યસ, એક આ ખૂણામાં ગોળ છે, બરાબર. તો પછી એક નીચેના ખૂણામાં ગોળ આવવું જોઈએ. તો એ નીચેના ખૂણામાં ગોળ અહીંયા નથી, બરાબર. અહીંયા કણે એ ગોળ મિસિંગ થયું છે. તો માનો કે એના પછીનામાં શું હોવું જોઈએ? તો કે એના આગળ જે છે એક સ્ટેપ ચાલે તો મિત્રો અહીંયા ગોળ હોવું જોઈએ. તો કે અહીંયા ગોળ તો મિત્રો આવી ગયું છે, બરાબર. તો આવી રીતે ખ્યાલ આવશે કે આ સી આકૃતિ જે છે એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે એનો ક્રમ જે છે ને એ મિત્રો ફેરફાર કરી નાખેલો છે. સાદી રીતે કહીએ તો મિત્રો હંમેશા સ્ટાર આગળ રહે છે અને એની પાછળ ગોળાકાર દોડે છે. સ્ટાર આગળ રહે છે, પાછળ ગોળાકાર દોડે છે. અહીંયા સ્ટાર પાછળ થઈ ગયો, આ ગોળાકાર આગળ થઈ ગયો. બસ આ મિત્રો લોજિક હતું. સ્ટાર આગળ છે, પાછળ ગોળાકાર દોડી રહ્યો છે અને ક્રમ બધાનો સાચો છે, બરાબર છે. એટલે સી ઓપ્શન જે છે મિત્રો કંઈક જુદું અને અલગ પડે છે. તો નાના નાના આવા વિચારો જે છે મિત્રો આપણે મગજની અંદર વિકસાવવાના છે. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. અહીં મિત્રો આપણે જરાક વિચારીએ તો જો 4 આકૃતિની અંદર એક સરસ મજાનો એક ત્રિકોણ આપ્યો છે. ત્રિકોણમાં 2 ભાગ છે, એની અંદર 2 પ્રકારની પેટર્ન, 2 ટપકાઓ જે છે મિત્રો મૂકેલા છે. તો બધે 2 ટપકાઓ છે એ વાત સાચી. બધે મિત્રો સરખો ત્રિકોણ છે એ પણ સાચું. ક્યાંય ઊંધો ત્રિકોણ આડો ત્રિકોણ થયેલો નથી એ પણ મિત્રો સાચું છે. તો આમાંથી અલગ શું પડે છે? તો મિત્રો આમાં કંઈક લોજિક આપણે જરાક વિચાર કરીએ તો એક ટપકો આમાં છે, એક ટપકો આમાં છે. આમાં જુઓ તો મિત્રો એક જ ત્રિકોણની અંદર 2 ટપકા આવી ગયા છે. આમાં એક જ ત્રિકોણની અંદર 2 ટપકા આવી ગયા છે. આમાં એક જ ત્રિકોણની અંદર 2 ટપકા આવી ગયા છે. મતલબ એનો એમ કે આ ત્રણની અંદર મિત્રો એવી પેટર્ન ચાલે છે કે એક જ ત્રિકોણની અંદર 2 ટપકાનો સમાવેશ કરેલો છે. અને આ એક જ ભય એવા છે, બધા કરતા જુદા પડે છે કે એને 2 ત્રિકોણની અંદર એક એક ટપકાઓ જે છે મિત્રો મૂકી દીધેલા છે. તો બસ આવી રીતે મિત્રો આ એટીટ્યુડથી આપણે કહી શકીએ કે આ ભાગ જે છે એ અલગ પડે છે. પ્રથમ ઓપ્શન જે છે એ અલગ પડે છે. અહીંયા બાકીનું કોઈ પણ ચાલત બરોબર છે. કદાચ આવું હોત તો એ પણ મિત્રો ચાલી શકત. આવી રીતે હોય ને કદાચ આમાં 2 ટપકા મૂકેલા હોય તો આ ચાલત, બરોબર. કેમ કે પેટર્ન મેઇન પકડવાની છે કે 4 માંથી બહુમતી જે છે એ કોની છે? તો કે એક ત્રિકોણમાં 2 ટપકા વાળા જે છે એ મિત્રો 3 જગ્યાએ છે, જ્યારે એકમાં મિત્રો અન્યમાં અલગ છે. ઓકે, તો આવી રીતે કાંઈક ને કાંઈક લોજિક જે છે મિત્રો મૂકેલા હોય છે. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો આપણે 2 નંબરની મેથડ જે છે એ મિત્રો જોઈએ. આપણે 1 નંબરની રીતની અંદર મિત્રો આપણે જોયું કે અલગ પડતી આકૃતિના 5 એક્ઝામ્પલ જોયા, બરોબર. હવે બીજા પ્રકારની રીત બીજી રીતે કેવી રીતે પૂછી શકે છે? તો સમાન આકૃતિ ઓળખો એને કહેવાય આબેહૂબ, બરોબર. આબેહૂબને હજી પણ ગુજરાતીમાં કહી દઉં તો મિત્રો ઝેરોક્સ કહેવાય, બરોબર. ધ્યાન રાખજો, ઝેરોક્સ આકૃતિ એટલે ઝેરોક્સ કોને કહેવાય? તો કે એમાં તો કંઈ ન ફરે, એની દિશા ન ફરે, એનું પોઝિશન પણ ન ફરે, એનું સ્થાન કે કોઈ વસ્તુ ન ફરે, કોઈ વસ્તુમાં વધારો ઘટાડો પણ ન થાય, એને મિત્રો ઝેરોક્સ અથવા તો આબેહૂબ કહી શકાય છે, બરોબર. તો પહેલા આટલી સંકલ્પના મગજમાં રાખવાની કે સમાન આકૃતિ કે આબેહૂબ આકૃતિની વાત જ્યારે હોય ત્યારે એવી આકૃતિ તમારે ગોતવાની છે. તો તમે અહીંયા વિચાર કરો, અહીંયા શું તમને કહે છે કે પ્રશ્ન આકૃતિ જે છે એ મિત્રો તમને અહીંયા આપેલી છે, બરોબર. ઉપરની સાઈડમાં તમને પ્રશ્ન આકૃતિ જે છે એ આપેલી છે. તો આ સામેના ABCD માંથી જવાબ યોગ્ય કયા હશે? તો મિત્રો ખાસ નજર રાખવાનું પહેલી જ બાબત કે આબેહૂબ એટલે ઝેરોક્સ. એટલે મિત્રો જે આ તીર આમ ઢળેલું છે ને એવા તો કમસે કમ હોવા જોઈએ. એટલે કે 1, 2 અને આ 3 પર આ તો કોઈ કાળે શક્ય જ નથી, બરોબર. કેમ કે એની દિશા જ બદલી નાખી છે. એટલે આવી રીતે ઘણા બધા લોજિકમાંથી કોઈ એક લોજિક પહેલા મોટું એવું પકડી લેવાનું. હવે મિત્રો વિચાર કરો કે આકૃતિને શાંતિથી એકવાર જોઈ લો. તો જુઓ ભાઈ, 3 પાંખિયા અને ઘાટું ટપકું. યાદ રાખજો, 3 પાંખિયા અને ઘાટું ટપકું. તો જુઓ અહીંયા પાંખિયું તૂટી ગયું છે, અહીંયા પાંખિયું તૂટે છે, એટલે આ શક્ય નથી એવું ખ્યાલ આવી ગયો. અહીંયા જુઓ 3 પાંખિયા, તો કે યસ 3 પાંખિયા. ઉતાવળમાં હા ન પાડી દીધા. કેમ કે અહીંયા મિત્રો આવી જ વસ્તુઓ જોવા મળશે કે અહીંયા નક્કોર એટલે કે મિત્રો ભરેલું ટપકું છે, અહીંયા પોલું ટપકું છે, એના કારણે મિત્રો આ કેન્સલ થાય છે. બાકી પાંખિયામાં હા પાડી દીધી. જુઓ અહીંયા 3 પાંખિયા, અહીંયા 3 પાંખિયા છે, પણ મિત્રો ટપકાના લીધે આ ખોટી વસ્તુ પડે છે. તો આવી નાની બાબતો જે છે ને એટલા માટે તો નાની નાની નિશાનીઓ સાથે મૂકવામાં આવે છે, જેથી કરીને ભૂલ પડે. કાં તો એકાદી પાંખડી જે છે એ ઓછી કરી નાખે, કાં તો ટપકાને બદલે કંઈ ચોરસ મૂકી દે તોય મિત્રો ખોટું પડી જાય. અહીંયા જુઓ આબેહૂબ તમને 3 પાંખડી 3 પાંખડી, પછી અહીંયા મિત્રો ઘાટું ટપકું, અહીંયા મિત્રો ઘાટું ટપકું. હવે ફૂટપટ્ટી કે પરિકર લઈને માપવા ન રહેતા આ પાંખ્યું છે ઊંચું નીચું થઈ ગયું છે આમાં, બરાબર. એ મિત્રો ખાલી દોરવાની અંદર તમારે સમજી લેવાનું. પણ મૂળ કોન્સેપ્ટ તમે સમજી ગયા છો કે
કે આમાં જેટલું મટીરિયલ વાપરવામાં આવેલું છે એટલું મટીરિયલ આમાં હોવું જોઈએ. બીજું તો કે આમાં જે દિશામાં મિત્રો અહીંયા તમને વસ્તુ મૂકેલી છે એવી જ દિશામાં વસ્તુ મિત્રો અહીંયા હોવી જોઈએ. તો એને મિત્રો આબેહૂબ આકૃતિ આપણે કહી શકીએ છીએ. ઓકે, જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો જે આ પ્રથમ આકૃતિ છે એ મિત્રો પ્રશ્ન આકૃતિ છે અને આ 4 જે છે એમાંથી કોઈ એનો જવાબ છે. બરાબર, તો પહેલા આકૃતિને જરાક જોઈએ તો મિત્રો ખાસ નિરીક્ષણ કરવાનું બાહ્ય રીતે. જો એક અહીંયા મિત્રો ખૂણામાં કાળું ટપકું આપેલું છે અને મિત્રો લીટાની ઉપર જે છે એક ટપકું આપેલું છે. ઉપરાંત મિત્રો અહીંયા તમે લીટા જોઈ શકો છો કે મિત્રો કેટલા છે તો કે 1 2 અને 3 જે છે મિત્રો આડા લીટા છે. ઓકે, બીજું આને મિત્રો તમે ખાલી એક તીર તરીકે જોવો તો આમ ઉપરની તરફમાં મિત્રો છે એટલે એક તો જાણે આ તો મિત્રો ખોટું જ પડશે, એમ કે આને એની દિશા જ બદલી નાખી છે. આ જે છે એ મિત્રો આમ જો આના જેવું જેવું લાગે છે. ખાસ નજરમાં રાખજો, આ લીટાની ઉપરમાં ઘાટું ટપકું તો કે યસ લીટાની ઉપરમાં ઘાટું ટપકું. બરોબર, પછી આ લીટાની દિશા સાચી તો કે દિશા પણ સાચી, પછી આ ટપકું સાચું તો કે ટપકું સાચું. તો મિત્રો અહીંયા મોટામાં મોટી ભૂલ થવાની શક્યતા જે છે એને મિત્રો આપણે જરાક નજરની અંદર રાખવાની છે કે અહીંયા મિત્રો જુઓ તો 1 2 3 જ લાઈન દોરેલી છે પણ આમાં ખરેખર 1 2 3 ને 4 લાઈન. તો આના લીધે આ ખોટું પડે છે, 4 લાઈન ન હોવી જોઈએ. બાકી દેખાય છે આના જેવું જ તે. તો આ એટલા માટે ચર્ચા કરી કે આવા નાના નાના લોજિકો હશે પછી સીધું આલુ અને ભાલુમાં કોઈ ફરક જ ન લાગે તો આનો સોલ્યુશન મિત્રો ન થાય. બરાબર, એટલે આવી નજર રાખવાની છે. ચાલો, આ તો ક્યારેક શક્ય જ નથી કેમ કે આને તો દિશા બદલી નાખી છે, આની કરતા આખું અલગ થઈ ગયું છે. આની પર નજર કરીએ તો આબેહૂબ હશે. જુઓ તમે અહીંયા ટપકું ઉપર છે તો કે યસ ટપકું ઉપર છે, આડો લીટો તો કે યસ આડો લીટો, પછી અહીં 1 2 3 લીટા તો કે યસ 1 2 3 લીટા, અને ટપકાનું સ્થાન તો કે યોગ્ય જ છે. તો આનો જવાબ મિત્રો સાચો કયો હોય? આબેહૂબ આકૃતિ જે છે મિત્રો ડી જે છે એ ખરેખર હોવી જોઈએ. તો આમાં નાની પેટર્નો જે છે ને એને કાઉન્ટ પણ જરા ગણવાના, ક્યાંક વધારે આપ્યા હોય ઓછા આપ્યા હોય એવું બને. દેખાવમાં સરખું લાગે પણ વધુ ઓછા લીટાઓ જે છે એ કરેલા હોય. અથવા એ પણ મિત્રો ખાસ જોવાનું કે અહીંયા ઉપરમાં કાળું ટપકું આપેલું છે ને કદાચ કોઈ આકૃતિ જે છે એ આના જેવી જ બનાવવાની પૂરી કોશિશ કરે. હું તમને જો એક્સ્ટ્રા જે છે એ નોલેજ આપું છું. માનો કે 2 લીટા તો ચાલો 2 લીટાના 2 લીટા કાળા ટપકાનું કાળું ટપકું અહીં સુધી સમાન કરી નાખ્યું. કોક આવું કરી નાખે, આ બાજુમાં કાળું ટપકું કરે તો આને આબેહૂબ ન કહેવાય. ધ્યાન રાખજો, આમાં ઉપરની સાઈડમાં મિત્રો કાળું ટપકું છે તો આમાં નીચે જતું રહ્યું, એના કારણે મિત્રો આ આકૃતિ ફેલ થતી હોય છે. એટલે એક્ઝેક્ટ પોઝિશનો બધાની ખાસ મિત્રો અવલોકન કરવાની. આ અવલોકનનું કાર્ય છે, આમાં કોઈ ગણતરીઓ કરવાની નથી, આમાં કોઈ સાદુરૂપો આપવાના નથી. બરાબર, તો આપણે આપણું મગજ જે છે એ એક્ટિવ રાખવાનું અને અવલોકન વાળું મિત્રો આ વિડીયો આખો પૂરો કરશો તો તમારું મગજ જે છે ને એ કોઈ વસ્તુને મિત્રો ઝીણવટપૂર્વક જોતા મિત્રો શીખી જશે એની ગેરંટી છે. બરાબર, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો કરો જો મિત્રો અહીંયા વિચાર તમે કે અહીંયા સરસ મજાની આકૃતિ આપેલી છે, એની અંદર તમે જુઓ તો આમાંથી કોણ આકૃતિ મેચિંગ છે. તો એક તો એક મોટો આકાર છે, એનું નામ એસ છે અને આમ હવડો એસ છે, હવડો એસ, આ ઊંધો એસ. એટલે આ તો જાણે નથી જ લેવાનું. બરાબર, આના ઉપર બહુ ઝીણવટપૂર્વક જોવાનું નથી કે અંદર શું શું આપેલું છે, એમાંય ટાઈમ આપણે વેસ્ટ કરવાનો નથી. આ તો શક્ય નથી, બધાની પોઝિશન 3 ની ઓકે છે. કદાચ એમ ઊંધી હોત તો એને પણ આપણે ડિલેટ મારી દેત, આપણે 2 માં હરીફાઈ રાખત. બરાબર, હવે બારીકાઈથી વિચારો આનો જવાબ કોણ આપી શકે તો કે આ ટપકાઓ જે છે ને એની કરામત છે. ઉપલું ટપકું નીચલા ટપકામાં મિત્રો ડિફરન્ટ છે. ઉપરનું ટપકું જે છે એની અંદર મિત્રો પ્લસ દર્શાવે છે, નીચેનાની અંદર મિત્રો ગુણાકાર દર્શાવે છે. આ બંને વસ્તુમાં ધ્યાન રાખજો. તો હવે આપણે જરાક ચેક કરીએ તો આમાંથી અહીંયા જોઈએ તો જો પ્લસ જે હતું એનો મિત્રો અહીંયા ગુણાકાર થઈ ગયો છે એટલે એના લીધે આ ખોટું છે. ખરેખર નીચે જે ચોકડી હોય એના બદલે અહીંયા વત્તા કરેલું છે. આવી રીતે આ જાણે ફેલ થાય છે. સી માં જરાક નજર કરીએ તો જુઓ અહીંયા પ્લસ વાળાનું ગુણાકાર છે એટલે અહીંથી મિત્રો આ વસ્તુ ફેલ થઈ ગઈ છે. ઓકે, ચાલો છેલ્લું મિત્રો આપણે ચેક કરીએ તો આબેહૂબ પ્લસ છે તો કે યસ પ્લસ છે, નીચે ચોકડી છે તો કે યસ નીચે ચોકડી છે. આમાં ભૂલ પડવા માટે ક્યાંક હજુ આવું કરી શકે છે. ધ્યાન રાખજો, માનો કે આ ચોકડી છે તો આબેહૂબ આના જેવું એકાદું આપે પણ એકાદામાં શું કરી દે આને આમ ભરી નાખે. બરાબર, આવી રીતે એક ખાનું ભરી દે તો આના લીધે મિત્રો આબેહૂબ ન કહેવાય, એને ખોટું પાડવું પડે. ઓકે, તો આવી નાની નાની બાબત મિત્રો મગજની અંદર વિકસાવતા રહો. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ તો જો અહીંયા સરસ મજાની એક આકૃતિ તમને આપેલી છે. એની અંદરથી સૌ પહેલા શું કરીએ તો કે આપણે પહેલા કામ સમાન આકૃતિનું કરીએ છીએ. એટલે આમાં કઈ એવું તો લોજિક છે ને કે આના પછી આમ ગયું તેમ ગયું પામ ગયું એવું કઈ કરવાનું નથી. બરાબર, એટલે અહીંયા તમે કોઈ પણ એક આકાર પ્રકારો કે ભાઈ આ તીર જે છે મિડલમાંથી આમ હોવું જોઈએ. તો જો આ મિડલના બદલે અહીંથી ચાલુ થાય છે. ઉપરાંત બીજું એક નજર રાખો મિત્રો કે ટપકું જે છે નીચે હોવું જોઈએ અને મિત્રો ભરેલું ટપકું હોવું જોઈએ. તો અહીંયા મિત્રો કોરું ટપકું હોવાના લીધે આ વસ્તુ ખરેખર યોગ્ય નથી. બરાબર, બી માં જોઈએ તો મિત્રો અહીં નીચેના સાઈડમાં ટપકું તો કે યસ નીચેની સાઈડમાં ટપકું. ઉપર એરો જે છે સેન્ટરમાંથી તો કે યસ ઉપર જે છે એરો સેન્ટરમાંથી છે. તો આ મિત્રો યોગ્ય કહી શકાય. બાકી બધા ખોટા છે બાહ્ય નજરે. આ તો શક્ય જ નથી કેમ કે આ તો તીર જ બદલાઈ ગયું, નીચે તીર આવી ગયું. આ મિત્રો તીર ઉપર જતું રહ્યું એટલે આ પણ મિત્રો શક્ય નથી. તો આબેહૂબ આના જેવું લાગતું હોય મિત્રો યોગ્ય રીતે આપણે નક્કી કરવાનું. બધું આના જેવું લાગતું પણ ટપકું જે છે ઉપરની સાઈડના બદલે જો ટપકું જે છે નીચેની સાઈડમાં જો આપવામાં આવે તો આકૃતિ મિત્રો પાછી ખોટી પડે. આ પણ નજરની અંદર રાખવાનું છે. એટલે આનો યોગ્ય ઓપ્શન જે છે મિત્રો બી જે છે એ સાચો છે. એટલે પ્રશ્ન આકૃતિ જે છે મિત્રો બી જેવી આપણને દેખાઈ રહી છે. ઓકે, ચાલો જોઈએ
જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો પછી મિત્રો એક સરસ આકૃતિ તમને અહીં આપેલી છે. તો મિત્રો અહીંયા તમને પ્રશ્ન આકૃતિ છે, એની સામે પહેલી નજરે મિત્રો કોઈ પણ આકૃતિને જુઓ તો લગભગ આ બધું સમાન લાગતું હોય છે, બરોબર. એટલે ઉતાવળ કોઈ નહીં કરવાની, બરોબર. પહેલા આનું અવલોકન કરી લેવાનું, મગજમાં તમારી ભાષામાં જેવું ચિત્ર મગજમાં ફિટ થાય ને એવું કરવાનું. તો તમે જોઈ શકો છો કે બધે મોટા મોટા રાઉન્ડ છે, એટલે એમાં તો કોઈ તકલીફ છે નહીં. સેન્ટરમાં મિત્રો તમે જોઈ શકો છો કે નાનું એવું એક ચક્કડું છે, તો બધામાં ચક્કડ, આમાં એકમાં નથી ચક્કર, આમાં ચોરસ આવી ગયું વચમાં, બરોબર. એટલે આને પહેલા કેન્સલ કરી નાખો તો ચાલે, બાકીના બધામાં જોઈ શકો છો. હવે મેઇન વસ્તુ શું જોવાની છે, તો કે મેઇન પોઝિશન આ છે કે આ ઘાટું ટપકું જે મિત્રો અહીંયા 3 નંબરના ખાનામાં તમને નીચે આપેલું છે, એ ઘાટું ટપકું એના યોગ્ય સ્થાને રહેવું જોઈએ. તો અહીંયા જુઓ ઘાટું ટપકું નીકળી ગયું, એટલે આ વસ્તુ પણ મિત્રો ફેલ થઈ ગઈ. અહીંયા જુઓ ઘાટું ટપકું નીચેના ખાનામાં છે, તો કે યસ છે, બરોબર. તીર એની સાથે છે, તો કે યસ તીર પણ એની સાથે છે. આ બાજુમાં નાનો ટુકડો જોઈન્ટ કરેલો છે, તો કે યસ નાનો ટુકડો જોઈન્ટ કરેલો છે. તો આ મિત્રો આ બે ઉભ્યાને જેવું લાગે છે. આમાં કાંઈક ફેરફાર હશે, જુઓ તમે. ચાલો માનો કે આ ઘાટું ટપકું નીચેની સાઈડમાં છે, તો કે યસ ઘાટું ટપકું નીચે છે, પણ અહીંયા તીર નથી, તીરે સ્થાન બદલી નાખ્યું છે. તો આવી રીતે આ આકૃતિ ખોટી પડે છે. એટલે માઇનોર જે છે એ બંનેમાં તફાવત હોય, તફાવત શોધવાનો વસ્તુઓમાં ઘણી બધી આપેલી હોય, પણ કોઈ એક એક વસ્તુ જે છે એ અલગ અલગ બીજા કરતા આપેલી હોય છે. ઓકે, તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો આપણે કહી શકીએ કે ઓપ્શન સી જે છે મિત્રો આબેહૂબ છે. એમાં સ્થાન, એમાં દિશાઓ અને જે તે પોઝિશનો જે છે એ સમાન આપણને જોવા મળેલી છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. સમાન આકૃતિના આપણે 5 એક્ઝામ્પલ જોયા. હવે આપણે રીત નંબર 3 ની અંદર જરાક નજર કરીએ છીએ, તો બરોબર ધ્યાન રાખશું. પહેલા શું કહેવા માંગે છે, આકૃતિને પૂર્ણ કરો. ઘણી વખત પ્રશ્ન આવો પણ મૂકવામાં આવે છે કે એક આકૃતિ હશે ને બાજુમાં 4 ઓપ્શન છે, તો આ 4 માંથી મિત્રો આમાં મિત્રો યોગ્ય રીતે કયું ફિટ થશે. તો મિત્રો આપણે એટલું નાનકડા એવા હતા ને ત્યારે એટલું જાણતા હતા કે આપણને ઘણી વખત મિત્રો ફ્રી હેન્ડ દોરવા માટે આપતા હતા. ફ્રી હેન્ડનો મતલબ શું થાય, તો કે એના જેવું જે છે ને એ મિત્રો બાજુની અંદર આપણે છાપી નાખતા હતા. પછી આપણે શું કરીએ ખબર છે, દાખલા તરીકે માનો કે અહીંયા સરસ મજાની કોઈ એક ડિઝાઇન આપણે નાનકડી દોરીએ, બરોબર. માનો કે આવી કોઈ ડિઝાઇન જે છે એ આપણે અહીંયા બનાવેલી છે, તો હવે બરોબર ધ્યાન રાખજો, આ ડિઝાઇન પરથી હવે એની સામેની બાજુમાં મિત્રો શું હશે, તો આને આપણે આમ છાપી નાખતા હતા. અથવા તો કોઈ આપણને એમ પૂછે કે ભાઈ અધૂરો ભાગ જે છે એ પૂરો કરો ને, અહીંયા 4 આકૃતિ આપેલી હોય, તો મિત્રો અહીંયા અધૂરો ભાગ કેવો હોય, તો આપણને ખ્યાલ છે. અહીંયા હું થોડોક પ્રયત્ન કરું છું તમને બતાવવા માટેનો, કે દાખલા તરીકે આવા પ્રકારનું જે છે એ વસ્તુ મિત્રો અહીંયા યોગ્ય રીતે ફિટ થાય, તો આ ખરેખર સારી આકૃતિ જે છે એ મિત્રો કહી શકાય છે, બરોબર. તો થોડો ઘણો પ્રયત્ન જે છે એ મારી રીતે કરું છું. તો જોઈ શકો છો કે જે અહીંયા તમને ડોટેડ લાઇન દ્વારા મેં બતાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે, એવી આકૃતિ અહીંયા બાજુમાં હોવી જોઈએ. તો આ આખું ફ્રી હેન્ડ જે છે મિત્રો એક આકૃતિ સરસ મજાની તૈયાર થતી હોય છે, બરોબર. તો આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આની અંદર કોઈ ચોક્કસ પ્રકારની ગોઠવણી જે છે એ મિત્રો કામ કરે છે. અહીંયા મિત્રો કયો ભાગ જે છે એ ફિટ થાય, તો એની પેટર્ન પહેલા ઓળખી લ્યો. પેટર્નમાં જરાક ઓળખવામાં ધ્યાન રાખજો કે અહીંયા જે મિત્રો આની જમણી સાઈડનો એરો છે ને એ મિત્રો બરોબર ધ્યાન રાખજો ઉપર રાખેલો છે, એનો જોજો ખાસ કે એના ખૂણા તરફ જે છે ને મિત્રો આ જમણી બાજુનો એરો ખૂણા તરફ મિત્રો લાગી રહ્યો છે. તો એવી જ રીતે મિત્રો આ લાઈનની જે જમણી બાજુનો એરો ખૂણા તરફ લાગી રહ્યો છે, તો એવી જ રીતે આ જે લાઈન છે એની જમણી તરફનો એરો ખૂણા બાજુ હોવો જોઈએ. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા હું જે લાઈન દોરીશ આની જમણી અને ડાબી મિત્રો કઈ રીતે થશે. તો મિત્રો આપણે દિશા અને અંતરમાં નક્કી કરેલું હતું કે જમણી સાઈડ જે છે એ નક્કી કરવી હોય કોઈ પણ, તો મિત્રો આપણે આ રીતે રાખેલું હતું કે એરો છે તો એનો જે ઝાપટવાળો ભાગ છે જમણી તરફ ચાલતો હોય છે. એટલે આનો મિત્રો જોઈએ તો આ રીતે જે છે એ મિત્રો નીચે જમણી આવે, જે એરો મૂકો એ મિત્રો બહારની તરફ હોવો જોઈએ. તો અહીંયા વિચારો, આ લાઈનની જમણો ભાગમાં બહાર એરો છે, તો કે નથી બહાર એરો, બરાબર. આ લાઈન છે એનો જમણા ભાગની અંદર ઉપર બહારની સાઈડમાં એરો જાય છે, તો કે યસ આની અંદર જાય છે. હવે આમાં તો કઈ ચેક કરવાની એટલા માટે જરૂરત નથી કે બે એરાની દિશા તમે જુઓ તો બેની સમાન દિશા છે. આમાં તો સમાન દિશાઓ ક્યાંય આપેલી જ નથી, બરાબર. અહીંયા ચેક કરો, અહીંયા પણ બંનેની દિશાઓ જે છે એ સમાન તમને અહીંયા જોવા મળે છે. આ પણ મિત્રો ખોટું છે. જો આ આકૃતિને અહીંયા આબેહૂબ ફિટ કરવામાં આવે તો આકૃતિ જે છે મિત્રો કેવી લાગશે, તો આવા પ્રકારની મિત્રો અહીંયા આકૃતિ જે છે એ આપણે સમજી શકીએ છીએ, તો દેખાવમાં આ પ્રકારની લાગશે. તો આવી રીતે મિત્રો કોઈ પણ એક એરો જે છે એને મિત્રો તમારે પકડી અને એની પોઝિશન જે છે એ કઈ દિશામાં ચાલી રહી છે એ મિત્રો તમે જોઈ શકો છો, બરાબર. એ મિત્રો એ અને બી માં ફક્ત ફરક એટલો જ હતો કે આના એરાઓ જે છે એ કયા અહીંયા યોગ્ય ખરેખર હોવા જોઈએ. તો આમાં કોઈ એક એરો પકડો એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી મિત્રો જોઈએ તો સરસ મજાનો પ્રશ્ન છે. આમ આકૃતિમાં વાતમાં કાંઈ નથી, તમે જોઈ શકો છો. જો આ એન છે, પછી ઝેડ છે, પછી એન છે, બરાબર. તો હવે એટલું આ મોટી નજરે જુઓ ને તો આમ પણ નક્કી કરી શકો. બાકી આમાં પેટર્ન તો ચોક્કસ ચાલે જ છે, ટપકાનું સ્થાન પણ ચોક્કસ બદલાય છે, આ જે છે એનું પોઝિશન પણ બદલાય છે. આ જે છે એથી ઉપર એક સ્ટેપ થાય ને તો આ વસ્તુ જે છે એમ ઊભી થાય છે, પછી અહીંથી આમ જાય ને એટલે વળી પાછી
પછી એક વખત આમ ઘડિયાળની દિશામાં જ ફરે છે, ટૂંકમાં યાદ રાખો તો ઘડિયાળની દિશામાં જ ફરે છે, તો અહીંયા ઓવરલો ઝેડ બનશે, અથવા બીજું આ એન છે તો આ ઝેડ છે એની ગેરંટી, બરાબર, આ શું હશે, ઝેડ છે, આવી રીતે પણ મિત્રો એક નક્કી થઈ ગયું. પણ હવે પ્રશ્ન એ છે કે ઝેડ વાળું તો ચાલો આ આકૃતિ છે અને આ આકૃતિ છે, આ તો ખોટી જ આકૃતિ છે, બરાબર, આ એન જે છે એને મૂકવાની કોઈ વાત નથી, એન ની સામે એન છે, ઝેડ ની સામે ઝેડ જ આપણે કરવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે એ જે છે એ તો મિત્રો આબેહૂબ છે, જો મૂકી દો તો આવું તમને અહીંયા દેખાય. તો હવે વિચાર કરજો શું એન આબેહૂબ હતા, તો આ ટપકાની પોઝિશન વિચારો, તો આ ટપકું જે છે એ બહારની સાઈડમાં રહે છે, આ ટપકું જે છે એ આમ બહારની સાઈડમાં રહે છે, એટલે કે આની બેઠી કોપી અહીંયા નથી થયેલી, બરાબર, અને અહીંયા તમે જુઓ તો અહીંયા ટપકું જે છે એ બહારની સાઈડમાં રહે છે, તો આ વસ્તુ નો ફિટ થાય, નહીં તો ટપકું ક્યાં જતું રહે, અંદર જતું રહે, એટલે અહીંયા મિત્રો શું ફિટ થશે તો કે બહારની સાઈડમાં ટપકું જે રહે, એટલે કે આ આકૃતિ જે છે મિત્રો આની માટે યોગ્ય આપણે કહી શકાય છે. બાકી આ પહેલું અને સી આ બંને જે છે સમાન જેવું કંઈક લાગે છે, પણ જો આ ટપકાના લોજિકથી ખબર પડે છે કે આ ઝેડ નો ચાલે, પણ આ ઝેડ હશે તો એનું કંઈક લોજિક જે છે એ મિત્રો યોગ્ય રીતે ગોઠવાઈ લે. બીજું આમ પણ ખબર હતી, જો આ ટપકું જે છે ને એ આ ખૂણે જવાનો પ્રયત્ન કરે છે, તો હવે આ ટપકું જે છે ને એ ક્યાં જાય છે, આ ખૂણે જવાનો પ્રયત્ન કરે છે, આ ટપકું જે છે ને આ ખૂણે જવાનો પ્રયત્ન કરી રહ્યું છે, તો અહીંયા જે મૂકશો ને એનું ટપકું આ ખૂણા તરફ આવવા પ્રયત્ન કરતું હોવું જોઈએ, એટલે આને મિત્રો અહીંયા બેસાડી દો, એટલે જો તમે આ ટપકું આ તરફ આવવાનો પ્રયત્ન કરે છે. ઘણી બધી રીતે તમે મિત્રો આની પર નજર જે છે એ રાખી શકો છો. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. ત્યાર પછી મિત્રો આ પણ એક ખૂબ સરસ પ્રશ્ન છે કે આની અંદરથી જે ખૂટતું સ્થાન પૂરવાનું છે, એટલે કે એક પોઝિશન, બે પોઝિશન, ત્રણ પોઝિશન આપી છે, ચોથી પોઝિશનની અંદર આમાંથી મિત્રો કયો પ્રકારનું ફિટ થતું હશે, તો મેં કીધું એમ જેમ કે કાં તો મિત્રો જો લોજિક ન લગાડ્યું તો સીધા આકારો જે છે ફ્રી હેન્ડની જેમ છપાઈ જતા હોય છે, બરોબર છે, એટલે કે પેપરને આમ કરી આમ તમે ખાલી ઘેડ વારીને આમ ઘાટું કરો ને ત્યાં આગળ શું આવે એ ખબર પડી જતી હોય, પણ ખાસ વિચારવાનું એ છે કે નકરું ફ્રી હેન્ડ નથી હોતું, અહીંયા લોજિકો પણ પાછા ચાલુ હોય છે, બરાબર. તો મિત્રો વિચાર કરવા પહેલા તો આ આકૃતિની અંદર મિત્રો કાંઈક લોજિક પણ ચાલી રહ્યું છે, એવું નથી કે નકરું દોરી નાખ્યું છે, બરાબર, ના શું ફૂટે છે. તો મિત્રો એક વિચાર કરજો કે અહીંયા એક લીટો છે, તો નેક્સ્ટ ની અંદર બે લીટા કરવામાં આવેલા છે, એના પછીનામાં ત્રણ લીટા કરવામાં આવેલા છે, તો એટલી તો ગેરંટી છે કે અહીંયા જે આકૃતિ દોરે છે એમાં ચાર લીટા વાળી આકૃતિ છે, ગેરંટી, બરાબર. તો કે યસ આ ચાર લીટા વાળી આકૃતિ છે, એટલે ફાટ દઈને મૂકી દીધી તો આપણે ખોટા પડશું. શા માટે ખોટા પડશું, તો બીજું વિચારજો, અહીંયા એક જ ટપકું નથી, પછી એક ટપકાનો જન્મ થાય છે, પછી બે ટપકાનો જન્મ થાય છે, તો પછી ત્રણ ટપકાનો જન્મ જે છે મિત્રો થવો જોઈએ. ફ્રી હેન્ડ હોત તો કેવું હોત, તો ફ્રી હેન્ડ હોત ને તો અહીંયા બે ટપકા સામે બે ટપકા છે, તો એક સામે એક ટપકું આવે એવું સાચું, બરોબર, પણ એવી પ્રકારની લોજિક અહીંયા ચાલતું નથી, એટલે ત્રણ ટપકા અને ચાર લીટા વાળું સાચું પડે. અહીંયા મિત્રો એક જ પ્રોબ્લેમ છે કે એટલું મીંડું જે છે ને એને મિત્રો એને નક્કર મીંડું બને નાખ્યું છે, તો નક્કર મીંડું તો આમાં ક્યાંય જન્મની કોઈ વાત છે નહીં, બરોબર. આ ખરેખર ખોટું છે, આ તો લીટા જ ઓછા પડે છે. અહીંયા ચાર લીટા ખરા, પણ મીંડા પાછા કેટલા થવા જોઈએ, ત્રણ મીંડા, એક પ્લસ મીંડું થવું જોઈએ, તો એના લીધે આ મિત્રો ખોટું પડે છે. અહીંયા જરાક વિચાર કરી લઈશું તો ચાર લીટા થવા જોઈએ અને એક મીંડું જે છે એ વધવું જોઈએ, તો અહીંયા બે ના બદલે મિત્રો અહીંયા ત્રણ મીંડા જે છે એ આવી જવા જોઈએ. તો આવી રીતે કોઈક લોજિક છે એ પણ શ્રેણી મુજબ આની અંદર વધતું જતું હોય છે, બરોબર, તો એ પણ આ નજરની અંદર આપણે ખાસ રાખવાનું રહેશે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી મિત્રો જોઈએ તો 4 નંબરની પેટર્નની અંદર ક્રમિક આકૃતિ કઈ હશે, એનો અર્થ એવો જો તમને કાંઈક 3 આકૃતિઓ આપવામાં આવે અથવા 4 આકૃતિ આપવામાં આવે ને 5મી તમારા પાસે માંગવામાં આવે, બરાબર. તો અહીંયા મિત્રો 3 આકૃતિ છે, તો અહીંયા ચોથા ક્રમે મિત્રો શું આવતું હશે, એના 4 ઓપ્શન જે છે મિત્રો જુદા જુદા પ્રકારના આપેલા છે. તો આની અંદર કયું લોજિક ચાલતું હશે, તો એક તો મિત્રો ખાસ કે આ દિશા જે છે ને, જે તે આકૃતિ જે છે એ કઈ દિશાની અંદર જઈ રહી છે, કઈ દિશાની અંદર પરિભ્રમણ કરી રહી છે, એટલે ઘડિયાળની દિશા અને વિરુદ્ધ દિશા, બરાબર, એટલે કે સવડો આંટો અને ઊંધો આંટો એને મગજની અંદર મિત્રો ખાસ રાખવાનું છે. તો ચાલો જોઈએ જરાક. તો જો સૌ પહેલા એક નક્કી છે કે આકૃતિ જે છે એમાં કોઈ બીજો ચેન્જીસ ન થવો જોઈએ, મતલબ કે આમની અંદર ઉપર જે તીર છે એવું ને એવું નીચે તીર છે, તો આમાંથી હું તમને એ કહેવા માંગુ છું કે આ તો શક્ય નથી, એમ પાછો આવો દ્રષ્ટિકોણ રાખવાનો કે આમાં બે બાજુ તીર સમાન થઈ ગયા છે, એટલે આ તો નથી તે, એટલે આવું જે ઉડતી નજરે અમુક કેન્સલ થાય ને કેન્સલ કરીને કાંઈ હવે ખાસ જોઈએ આપણે. તો મિત્રો અહીંયા જુઓ તમે કે આ જે છે એ સામે આ રીતે તમને આપેલું છે, અહીંયાથી આમાં પોઝિશન જ્યારે જાય છે ત્યારે શું થાય છે, તો કે આ તીર જે હતું ને એ બરોબર ધ્યાન રાખજો કે અહીંયા 90 ના ખૂણે રોટેટ થયેલું છે, તમે જોઈ શકો છો આ વસ્તુ 90 ના ખૂણે, એટલે કે આનો ક્રમ જે છે ને ચાલવાનો ક્રમ આ પ્રકારનો છે, ઊંધો આંટો ચાલે છે. આ જે આગળની અણી છે ને અહીંયા આવી
આવી ગઈ છે, જોઈ શકો છો, અને આ ભાગ છે આમ જતો રહ્યો, એટલે અહીંયા 90 ના ખૂણે એક રોટેશન આપ્યું, તમે જોઈ શકો છો, આવું કંઈક પકડાણું. હવે આ તીરને મિત્રો 90 ના ખૂણે રોટેશન આપો એટલે આ રીતે મારી બાજુ આવી જવું જોઈએ, તો કે યસ આવી ગયું છે, તમે જોઈ શકો છો, બરાબર. વિચાર કરો કે આ તીરને જો વળી પાછું 90 ના ખૂણે રોટેશન આપીએ તો મિત્રો આ તીર કેમ દોરાવવું જોઈએ, તો કે આવી રીતે દોરાવવું જોઈએ. એમાં મિત્રો જે અણી એટલે કે કોણીનો ભાગ છે અહીંયા આવવો જોઈએ. નીચેના તરફ કોણી વાળો કોણ છે, નીચેના તરફ કોણી વાળો, તો કે અહીંયા બી ઓપ્શન જે છે એમાં નીચેના તરફ કોણી જાય છે, બરાબર. બીજું સાવ સાદું લોજિક, કે અહીંયા બીજું શેનું ફોલો થઈ રહ્યું છે તો એ મિત્રો ખાસ જો આ 1 નંબરના ખૂણા ઉપર અણી જે છે એ વાગે છે, બરાબર. પછી આમ આગળ ચાલો તો જો આ 2 નંબરના ખૂણા ઉપર અણી જે છે એ મિત્રો વાગી રહી છે. તો નેક્સ્ટમાં મિત્રો જાઉં તો આ 3 નંબરના ખૂણા પર મિત્રો અણી જે છે એ વાગે છે. તો નેક્સ્ટ જાઉં તો આ 4 નંબરના ખૂણા પર અણી જે છે ને મિત્રો વાગવી જોઈએ, તો આ 4 નંબરના ખૂણે અણી જે છે એ વાગે છે, બરાબર. પણ આ મેં એટલા માટે કીધું કે જો તમે ખાલી એવું જ જોઈ લો તો જો આમાં 4 નંબરમાં અણી વાગે છે પણ પાછલો આકાર ખોટો છે, માટે ડી જવાબ એટલા માટે નો આવે. એટલે આવું બધું જે છે એ મગજની અંદર મિત્રો ખાસ રાખવાનું. તો મિત્રો આનો યોગ્ય જવાબ જે છે ને આપણે ઓપ્શન બી જે છે એ મિત્રો આપણે કહી શકીએ છીએ કે નેક્સ્ટ પોઝિશન એની આવા પ્રકારની આવશે. એ કયા નિયમમાં બદલાય છે એ જોઈ લીધું કે 90 ના ખૂણે જે છે એ મિત્રો એક રોટેશન જે છે મિત્રો અહીંયા મારે છે, બરાબર. અને રોટેશનની દિશા કઈ હતી તો કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એને ચાલવાનું હતું. જોઈએ મિત્રો આગળની પેટર્ન. ચાલો અહીં મિત્રો આપણે નજર કરીએ તો અહીંયા તમને 3 પેટર્ન આપી છે. ચોથામાં શું આવશે તો પહેલા આ 3 વચ્ચેનો સંબંધ જે છે ને એ મિત્રો ખૂબ મહત્વનો છે. આ 3 વચ્ચે કયા સંબંધથી કાર્ય જે છે મિત્રો આગળ વધી રહ્યું છે, બરાબર. તો જુઓ તમે અહીંયા મિત્રો તમને જે ચોકડી આપી છે ને એના બધા ટપકા જે છે ને મિત્રો અહીંયા પૂરેલા છે, ધ્યાન રાખજો. પછી આગળના સ્ટેપમાં શું થયું તો કે જે સામેનું હતું ને એમાંથી એક ટપકું જે છે મિત્રો નીકળી ગયું, બરાબર. પછી આગળ જાવ તો શું થાય છે તો કે આગળ જાવ તો મિત્રો 2 ટપકા નીકળી જાય છે. તો હવે જો વિચાર કર્યો કે ભાઈ હવે શું આવે તો કે હવે 3 ટપકા નીકળી જાય, તો ધ્યાન રાખજો એક તો જાણે 3 ટપકા આમાંય નીકળેલા છે, 3 ટપકા આમાંય નીકળેલા છે, 3 ટપકા આમાંય નીકળેલા છે. એવી રીતે જુઓ તો 3 ટપકા આમાંય નીકળેલા છે, તો આવી રીતે તો જવાબ આવ્યો નહીં, બરાબર છે. જો અહીંયા તમે 5 ટપકા હતા, પછી 4 ટપકા થયા, પછી 3 ટપકા થયા, તો હવે 2 ટપકા થવા જોઈએ, તો બધા 2 ટપકા છે. તો એવું સિમ્પલ લોજિક નથી. તો હવે લોજિક કયું ચાલે છે તો જરાક જોજો મિત્રો કે ટપકું ક્યાંથી ઉપડે છે ને જોઈજો તમે. આ આખું ભરેલામાંથી આ ખૂણાનું ટપકું પહેલું જતું રહ્યું. હવે એની પાસે 2 ઓપ્શન હતા કે આ જતા રહ્યા પછી આ ટપકાને કેન્સલ કરે છે કે આને કેન્સલ કરે છે, એ ખૂબ મહત્વનું હતું. તો હવે વિચાર કરજો તમે એને નીચેનું એટલે કે ઘડિયાળની દિશામાં ટપકાને મિત્રો એ ખરેખર ઉડાડતું જાય છે, આવું મિત્રો નક્કી થઈ ગયું, બરાબર. અહીંયા નક્કી ન થાય કેમ કે એક જ ટપકું ગયું હતું, પણ અહીંયા નક્કી થઈ ગયું કે આ પોઝિશનમાં એને આ બાજુનું ટપકું લીધું કે નીચેનું ટપકું, તો નીચેનું ટપકું ઉડાડ્યું. તો હવે મિત્રો વિચાર કરજો કે નેક્સ્ટ વાળામાં ખરેખર આનો ઉડવાનો વારો આવે કે ન આવે, બરાબર. કેમ કે ઘડિયાળની દિશામાં ઉડાડવાનું ચાલુ કરે છે. એટલે જો અહીંયા ટપકું ન હોય તો આ કોના જેવું દેખાય, તો આમાં જરાક વિચાર કરજો. આ 2 ટપકા આવી રીતે હોવા જોઈએ, બરાબર. તો 2 ટપકા હોવા જોઈએ અને આ 3 કેન્સલ થઈ ગયેલા હોવા જોઈએ, ઓકે. તો આ જે જવાબ જે છે મિત્રો આપણે યોગ્ય કહી શકીએ છીએ. બાકી આમાં પોઝિશન બદલાઈ ગઈ છે કારણ કે આ નીચેનું ટપકું ખાલી નથી થયું. અરે મિત્રો અહીં જરાક ભૂલ તમને જોવા મળેલી છે કેમ કે આ 2 ઓપ્શન સરખા છે, આમાં કંઈક અલગ પ્રકારની વેરાયટી હોય, બરાબર. આ છે એટલે એ ખોટું પડે છે, બરાબર. તો આ જરાક સુધારી નાખવાનું. તમને એમ થાય છે કે આ 2 તો સમાન આપ્યા, સાચી વાત છે, ખાલી લખવાની અંદર મારે જરાક દોરવામાં ભૂલ થયેલી છે. તો તમે જોઈ શકો છો કે આમાં જે લોજિક હતું ને ખૂબ મહત્વનું હતું. તો એવી રીતે મિત્રો આપણે નક્કી કરવાનું હોય છે કે લોજિક પણ સાથે કામ કરતું હોય અને વધારો ઘટાડો જે છે એ પણ સાથે મિત્રો કામ કરવો જોઈએ, બરાબર. એટલે ફક્ત ટપકાથી આપણે નહોતા કહી શકતા કે 5 4 3 અને 2, એમ નહીં, એની પોઝિશનો જે છે અથવા તો એ ટપકાઓ કઈ દિશા તરફથી મિત્રો એ ઉડતા જાય છે એ ખૂબ મહત્વનું હતું, ઓકે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી પણ મિત્રો એક ફેમસ સરસ મજાની પેટર્ન આપેલી છે. અહીંયા તમને જુદી જુદી 4 નિશાનીઓ આપેલી છે. નિશાનીઓની જગ્યાએ કોઈ આકૃતિ આપેલા હોય, કોઈ ચિહ્ન આપેલું હોય, વાત બધી એક જ છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે આની અંદરથી મિત્રો ખરેખર ચોથી આકૃતિ જે છે એ શું હશે તો પહેલા આની સિક્વન્સ પકડો કે પહેલામાં બીજું કેમ બન્યું, બીજામાં ત્રીજું કેમ બન્યું. તો આવા કિસ્સામાં શું કરી શકાય, બધી વસ્તુઓ તો બધી સમાન જ છે, તો કોઈ એક જે છે ને એને મિત્રો પકડી લેવાય, બરોબર. ત્યાં રાખજો, કોઈ એકને પકડી લેવાય. દાખલા તરીકે મેં આ પ્લસ ને માનો કે અહીંયા પકડી લીધું છે, તો નેક્સ્ટમાં પ્લસ જે છે એ ઘડિયાળ તરફ ચાલે છે કે ઘડિયાળથી વિરુદ્ધમાં ચાલે છે, અને વિરુદ્ધમાં ચાલે છે કેટલું ચાલે છે, 1 ડગલું 2 ડગલું, એ મિત્રો બહુ મહત્વનું છે. તો જોઈ શકો છો તમે કે મિત્રો એ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં નીચે તરફ એ આવે છે. તો અહીંયા હતું એમ અહીંયા આવ્યો, હવે ક્યાં આવશે તો કે અહીંયા આવશે. તો જુઓ તો કે અહીંયા આવ્યું, અહીંયા હતું એ ઉપર આવશે, તો અહીંથી મિત્રો ક્યાં આવે, નેક્સ્ટમાં મિત્રો ઉપર આવવું જોઈએ. તો જે ઉપર પ્લસ હોય ને એ જવાબ મિત્રો સાચો છે, તો કે એ જવાબ જે છે ને મિત્રો સાચો છે. એક તો આમ પકડી શકાય. બીજી વાત હું એ કહું કે ઉપર પ્લસ વાળા આમાં કદાચ 2 ઓપ્શન હોય તો મિત્રો હલવાઈ જઈએ, બરાબર. તો તમારે શું કરવું પડે, બીજું એક આકૃતિને પકડવાની કે ભાગાકાર જે આ ખૂણે છે અહીંયાથી મિત્રો ભાગાકાર આગળ જશે, તો કે આ યસ આગળ ગયો, આગળથી ઉપર જશે, તો કે યસ ઉપર ગયો, ઉપરથી મારી બાજુ
આવશે તો કે યસ મારી બાજુ કયો આવે છે તો કે આ વસ્તુ આવે છે. તો આવી રીતે બીજાનું ચેક કરી શકાય છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો કે આવી રીતે જ્યારે સિક્વન્સ ચાલતી હોય ત્યારે કોઈ એક આકૃતિ જે છે એને મિત્રો આપણે ટાર્ગેટ બનાવીને એની પોઝિશન જે છે એ ઘડિયાળની દિશામાં કે વિરુદ્ધમાં કઈ રીતે ખસે છે એ ખાલી પકડી લેવાનું છે. તો આનો યોગ્ય ઓપ્શન જે છે મિત્રો એ કહી શકાય છે. બાકીનાની અંદર ઘણો બધો જે છે એ તફાવત તમને જોવા મળતો હોય છે. તો ચાલો જોઈએ મિત્રો આપણે આગળનું ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું જોવા મળશે. ત્યાર પછી મિત્રો નજર કરીએ તો અહીંયા મિત્રો તમને 3 આકૃતિઓ સરસ મજાની આપી છે. પહેલા પેટર્નને આપણે ઓળખીએ તો પહેલા બાહ્ય નજરે જોઈએ તો જો પાછળની સાઈડમાં બધામાં એરો આપેલો છે, પાછળ બધે એરો આપેલો છે. એક આ મિત્રો કલ્પના કરી નાખજો. હવે થાય છે શું તો બરોબર ધ્યાન રાખજો, જે ઊભો લીટો છે ને ત્યાંથી મિત્રો નીચે ત્યાં એક લીટો જે છે એ થાય છે, પછી આ એક લીટો થયા પછી આ બીજો લીટો થાય છે, પછી જે આ બીજો હતો એમાં ત્યાં ત્રીજો લીટો થાય છે. તો હવે એક ચોથો લીટો નીચે થવો જોઈએ બરોબર. એટલે કે 2 લીટા હતા એના 3 લીટા થયા, એની અંદરથી મિત્રો 4 લીટા થયા. તો હવે આવનારમાં 5 લીટા હોવા જોઈએ. તો અહીંયા 3 ને 2 5 છે, અહીંયા જોઈ શકો છો 3 ને 2 5 છે. તો આવું તો મિત્રો ઘણી બધી જગ્યાએ છે. તો એનો મતલબ એમ કે કંઈક સિક્વન્સને તમે પકડો. તો જરાક પહેલા ઉપર નજર કરીએ તો મિત્રો આ તીર વાળી મામલો છે. તો આમાં તીર પહેલા નથી એટલે આને આપણે કેન્સલ કરો. ફક્ત લીટાથી આપણે જવાબ ન આપી શકીએ બરાબર છે. અહીંયા ચેક કરો મિત્રો લીટા ઓકે છે અને તીર પણ છે, પણ તકલીફ એ છે કે તીર આમાં ઉપર હોવું જોઈએ, ટોપ બોટમ ઉપર મિત્રો ખરેખર હોવું જોઈએ. અને આની અંદર મિત્રો નીચેની સાઈડમાં બોટમમાં આપેલું છે. તો આ વસ્તુ એના કારણે મિત્રો ખોટી પડે છે બરાબર છે. અહીંયા ચેક કરો તીર ઉપર તો કે યસ તીર ઉપર, અહીંયા 4 લીટાના 5 થયા તો કે યસ 4 ના 5 થયા. તો આ જવાબ મિત્રો યોગ્ય કહી શકાય છે બરાબર. જો આમાં એના જેવું લાગશે તીર ઉપર છે પણ શરૂઆત મારી બાજુ જ થઈ, ખરેખર શરૂઆત ક્યાં હોય જમણી બાજુથી શરૂઆત થવી જોઈએ. એટલે એના કારણે આ પણ મિત્રો ખોટું છે. તો આવી રીતે મિત્રો આનું લોજિક જે પાછળ ચાલતું હોય છે અહીંયા મિત્રો આપણી નજર જે છે એ સતત મિત્રો આંટા મારતી હોવી જોઈએ બરાબર. જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો અહીં મિત્રો વિચાર કરો તો અહીંયા આપણને એક સરસ મજાની એક નાનકડી સિમ્પલ આકૃતિ છે બરાબર. એ આકૃતિ કયા ક્રમમાં ચાલે છે જરાક અવલોકન કરતા જઈએ. તો જુઓ તમને એક આવી ડાયાગ્રામ આપે છે. આવો એક એલ આકાર જે છે એ આપેલો છે અને એક અર્ધગોળ જે છે એના ખૂણા ઉપર આપેલું છે. તો આ પાંખ્યું જે છે ને બેઠે બેઠું પકડો. આ પાંખ્યું જે છે એ આમ ફરે છે કે આમ ફરે છે બસ એટલું એક પહેલા નક્કી કરી નાખો. તો મિત્રો જે આ અર્ધવર્તુળ વાળો ભાગ છે એના પર ફક્ત નજર કરો, એને મિત્રો તમે પકડશો બરોબર છે. તો જે અર્ધવર્તુળ વાળો ભાગ જે છે એ મિત્રો આમાંથી આ પોઝિશનમાં આવે છે ને ત્યારે અહીંથી મિત્રો 45 જેટલો મિત્રો ખસે છે. જો હું તમને ડોટેડ દ્વારા ટપકા દ્વારા બતાવું છું જેથી તમને આઈડિયા આવે કે આ જે છે એ મિત્રો 45 જેટલો આમ કરી આમ નીચે તરફ આવે છે. તો અહીંયા પહોંચે છે. બસ આ ખૂણો બહુ મહત્વનો છે, નહીતર ઘણા એમ થાય છે કે આમાંથી આ ફર્યું કેટલું એ ખબર ન પડે બરાબર. તો જો એક્ઝેક્ટ આમ જે સીધી રેખામાં હતું એના બદલે આ 45 ના ખૂણે મિત્રો ફરેલું છે. તો એના પછીનામાં મિત્રો આ 45 માં ફરે એટલે આમ ઊભું દેખાવું જોઈએ. તો કે યસ ઊભું તો દેખાય છે. તો એના પછીનાની અંદર મિત્રો કેવું દેખાવું જોઈએ તો કે આ પ્રકારની આકૃતિ જે છે મિત્રો દેખાવી જોઈએ. 45 ના ખૂણાવાળી આ ખૂણાની અંદર મિત્રો જતી હોય એવું આ જાડો ભાગ જે છે મિત્રો દેખાવો જોઈએ. તો જો અર્ધવર્તુળ જે છે એ આ તરફ જતું દેખાય છે, પણ અહીંયા મોટામાં મોટું એક લોજિક પણ ચાલી રહ્યું છે. જો ભૂલમાં તમે એ જવાબ કહી દીધો તો એ જવાબ ખરેખર ખોટો છે, કેમ કે એ અને બી ની અંદર થોડીક સામ્યતા છે. આ તો કોઈ કાળે શક્ય નથી કેમ કે આપણે રોટેશન પકડી લીધું બરોબર છે ને. જે અહીંયા સેન્ટરમાં રોટેશન હતું ત્યાંથી પછી અહીંયા રોટેશન આવે છે, ત્યાંથી પછી મિડલમાં રોટેશન આવે છે, ત્યાંથી પછી આ ખૂણે રોટેશન આવે છે. આવી રીતે મિત્રો આ જે છે એ ચાલી રહ્યું છે, એની ગેરંટી છે બરોબર. એટલે આ ખૂણે રોટેશન વાળા આ બે જ છે, આ તો ખોટા છે. તો હવે આ બેમાંથી સાચું શું તો મિત્રો એક લોજિક ચાલે છે. અહીંયા જરાક નજર તમે કરો તો તમને તરત જ ખબર પડશે કે જે આ અર્ધવર્તુળ જે છે એ મિત્રો આ ખૂણાની અંદર નથી, એની બહાર સાઈડમાં રહે છે. હંમેશા યાદ રાખો બહાર સાઈડમાં રહે છે, બહાર સાઈડમાં રહે છે. આ જે છે ને એ અંદરની સાઈડમાં આવી ગયું. માટે મિત્રો આનો યોગ્ય જવાબ જે છે ને ઓપ્શન બી ખરેખર સાચો છે કે દિશા જુએ તો કે આ યસ સાચી દિશા, અને મિત્રો આ જે અર્ધવર્તુળ છે એ તો કે બહારની સાઈડમાં. તો આવી રીતે નાનકડું એવું લોજિક પણ ક્યારેક આપણને ખોટું પડાવે કેમ કે આ બેમાં જો પહેલું ટીક થઈ જાય તો આપણે ખોટા પડીએ બરાબર. પણ બીજું જે છે એ મિત્રો એના યોગ્ય બધા જ નિયમનું પાલન જે છે મિત્રો કરે છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો મિત્રો તમારા બધા માટે સરસ મજાના જો સ્માઇલી જેવો આકાર જે છે અહીંયા લાગી રહ્યો છે. તો અહીંયા તમે જુઓ કે આની અંદરથી કેવા પ્રકારની રચના જે છે એ સિક્વન્સમાં ચાલે છે. તો પેલા અવલોકન કરો તો આ તો ઓરિજિનલ સ્માઇલી છે સરસ મજાનું બરોબર છે. અને પેલી જે આંખ છે ને એની અંદર એક ટપકું કરેલું છે. પછી એને બીજા નેક્સ્ટ સ્ટેપમાં થાય છે શું તો કે જે સ્માઇલ હતી ને એ એક્ઝેક્ટ મિત્રો એના કરતા વિરુદ્ધ ક્રિયા થઈ ગઈ. એટલે મિત્રો શેડ પોઝિશન એટલે કે નીચેના ભાગની અંદર મિત્રો એની પોઝિશન જે છે આકૃતિની આવી ગઈ બરાબર. અને ટપકામાં શું જોવા મળ્યું વેરાયટી તો કે જે પહેલામાં ટપકું હતું એ બીજામાં જતો રહ્યો બરાબર. એટલે આવું એક સિક્વન્સ થયું. એટલે નક્કી થયું કે જે એના હોઠ હતા એટલે કે જે હોઠનો આકાર છે એ મિત્રો વિરુદ્ધ થાય છે. આ નક્કી થયું. જો અહીંયા આવા અર્ધ ચોરસ જેવો મિત્રો અહીંયા આકાર હોય તો તમને એટલી તો ખબર પડી જશે કે અહીંના આવનારો આકાર કેવો હશે. તો આવનાર આકાર મિત્રો આવી રીતે ઊંધો અર્ધ ચોરસ હશે એ પણ મિત્રો નક્કી થઈ ગયું બરાબર છે. બીજું નજરની અંદર શું રાખવાનું છે તો કઈ નજર કરો તો કે યસ આ ઊંધો આકાર અહીંયા જોવા મળે છે બરાબર. ટપકું તો કે ટપકું છે, ટપકું જોવા મળે છે. પણ તકલીફ એ છે
કે અહીંયા ટપકું જે છે એ પહેલામાંથી બીજામાં જાય છે, તો અહીંયા પણ ટપકું પહેલામાંથી બીજામાં જવું પડે, એટલે આ ખોટું. બાકી દેખાવમાં બધું સાચું પણ ટપકાને લીધે ખોટું પડે છે. પહેલાનું ટપકું પહેલામાં જ રહેલું છે, અહીંયા તો આખું આકૃતિ જ બદલાઈ ગઈ, એટલે આ તો વસ્તુ ખોટી જ પડે છે. આ પણ ખોટું છે. અહીંયા આંખના ભાગની અંદર એને ક્રોસિંગ આપેલું છે, ખરેખર અહીંયા ટપકું હોવું જોઈએ, બરાબર. તો હવે તમારું આ ઓપ્શન જે છે એ યોગ્ય પાલન કરે છે, કેમ કે આમાં બે વસ્તુ ચાલે છે. એક ટપકાનો ક્રમ ચાલે છે અને એક હોઠની પોઝિશન વિરુદ્ધ થવી જોઈએ, બરાબર. તો જો આ જે હોઠ એના છે એ મિત્રો વિરુદ્ધ પોઝિશનમાં આવી ગયા, તો કે યસ, ઓકે. જે પહેલામાં ટપકું હતું એ નેક્સ્ટમાં આના મુજબ આવવું જોઈએ, કેમ કે પહેલાનું બીજામાં ગયું હોય તો આનું પહેલાનું બીજામાં જવું જોઈએ. તો અહીંયા ટપકું જે છે બીજામાં જાય છે, તો અહીંયા સી ઓપ્શન જે છે મિત્રો યોગ્ય કહી શકાય છે, ઓકે. તો મિત્રો આજના લેક્ચરની અંદરથી એવું જરૂરી નથી કે આનો બેઠી પેટર્ન બેઠો દાખલો પૂછાય છે, પણ બેઠો નહીં, પણ આપણે અત્યારે આપણા મગજને મિત્રો આના સોલ્યુશન કરવા માટેના જે દવાઓ જે છે મિત્રો આપવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. એટલે તમારી અંદર સોલ્યુશનનું નોલેજ જે છે ને મિત્રો અત્યારે ફિટ થઈ રહ્યું છે, અને એના લીધે તમને આની અંદરથી સુધારા વધારા કોઈ પણ કરે ને તો 100% તમે પસાર જે છે એ થઈ જાવ, બરાબર. તો તમામે તમામ આની પેટર્ન જોવાનો ખાસ આગ્રહ રાખજો. ચાલો મિત્રો જોઈએ આગળનું ઉદાહરણ. મિત્રો ત્યાર પછી આપણે 5 નંબરની મેથડ જોઈએ કે 5મા પ્રકારની આકૃતિઓ જે છે કેવી પૂછાતી હોય છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, દર્પણ એટલે અરીસો કહેવાય. દર્પણ આકૃતિને ઓળખો એટલે તમને અહીંયા એક મૂળ આકૃતિ આપેલી હોય, આને મિત્રો આ પ્રશ્ન આકૃતિ કહેવાય, અને એમાંથી 4 જવાબો છે. હવે કયું લોજિક લગાડવાનું છે? તો મિત્રો આપણે રોજ સવારમાં ઉઠી અને મિત્રો આપણે અરીસાની અંદર જોઈએ છીએ, બરાબર, પણ આપણને તો કોઈ ફેરફાર નથી લાગતો. એનું કારણ શું છે? આપણે આખું શરીર જે છે ને એ બંને બાજુ એ ફ્રી હેન્ડ જેવું સમાન આવેલું છે માટે, પણ એની અંદર કોઈ અમુક પ્રકારની વસ્તુઓ જો તમે જોઈશો, ખાસ કરીને કોઈ આકૃતિ દોરેલી હોય ને એને અરીસા સામે લઈને જોઈજો, તો મિત્રો તમને એની અંદર ઘણી બધી વેરાયટીઓ જોવા મળે છે, બરાબર. મિત્રો આનો સંપૂર્ણ ડિટેલ વિડીયો મૂકેલો છે, પણ અત્યારે આખો આ ચાલે છે એટલે આના બે ઉદાહરણ જે છે એનો સમાવેશ કરી નાખું છું. એટલું યાદ રાખવાનું કે જ્યારે અરીસાની વાત હોય ને ત્યારે બરોબર ધ્યાન રાખજો, આપણી જે ચોપડી જે છે ને એનું પન્નું જ ખાલી ફેરવાનું રહેશે. આમથી આમ પન્નું કરી અને મિત્રો પ્રકાશ સામું રાખીને જોવો એટલે તમને અરીસામાં કેવું દેખાય ને મિત્રો 100% મળી જાય, બરાબર. તમને નાનકડું ખાલી એક જ એક્ઝામ્પલ આપી દઉં. દાખલા તરીકે માનો કે આવી રીતની કોઈ આકૃતિ છે, ચાલો, બરાબર છે. આવી રીતની કોઈ માનો કે આપણને આકૃતિ જે છે મિત્રો અહીંયા આપેલી છે. આ આકૃતિને આપણને અરીસાની અંદર કદાચ સામેના ભાગમાં પૂછે તો એ કેવી દેખાય, તો એના માટે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે દાખલા તરીકે નાના ઉદાહરણ આપો, બરાબર. દાખલા તરીકે માનો કે એક આવું ઉદાહરણ આપણે કદાચ અહીંયા લખી નાખીએ કે ભાઈ આવા પ્રકારની માનો કે દેખાય, બરાબર. તો જરાક જોતા રહેજો અહીંયા શું હોઈ શકે છે, શું વેરાયટીઓ જે છે મિત્રો ભૂલ પડાવી શકતી હોય છે આપણને, તો એ મિત્રો ખાસ નજર જે છે અહીંયા તમારે રાખતું રહેવાનું છે, બરાબર છે. તો જો આવી રીતની જુદી જુદી વેરાયટીમાં આકૃતિઓ બતાવું છું અને એની અંદરથી સાચો જવાબ જે છે એ મિત્રો આપણે શું કહી શકીએ એ ખૂબ મહત્વનો છે, બરાબર. જો આમ જોવામાં બધું હરખા જેવું કંઈક લાગે છે તો હંમેશા યાદ રાખવાનું કે અરીસાની અંદર આ આકૃતિ જોવો છો તો આને મિત્રો આમ ઉલટાઈ નાખશો ને એટલે મિત્રો એ વસ્તુ સાચી પડશે, બરાબર છે. એટલે આપણે શું કરવાનું કે પેપરની અંદર માનો કે આકૃતિ દોરેલી છે અને પેપરની અંદર આપણને પૂછ્યું કે આનું અરીસામાં જોતા કેવું લાગે, તો આપણે આનું શું કરવાનું, પેજ ઊંધું કરી અને આપણે જોઈ લેવાનું, પાછળ ઉપસેલું હોય અથવા તો પ્રકાશમાં રાખો, જુઓ જેવું દેખાય ને એવું મિત્રો એ સાચું હોય. મતલબ કે અહીંથી સામે જ્યારે જાય છે ત્યારે એની અંદર તમે જોઈ શકો છો કે આમાં આ ખોટું શા માટે છે, તો જે આ ટપકું મિત્રો અહીંયા બહારની તરફ ખેંચાય છે અને બદલે ટપકું નીચે આવી ગયું, તો આવું ન થાય. ટપકું જેવું છે એવા પ્રકારનું દેખાવું જોઈએ, બરાબર. અહીંયા જુઓ તમે તો આનું પ્રતિબિંબ સામે પડે છે તો આ એરો જતા રહ્યા, તો એરો ખરેખર જવા ન જોઈએ, એરો જે છે એ તો રહેવા જોઈએ, એના કારણે ખોટું પડે છે. પણ અહીંથી મિત્રો એક્ઝેક્ટ આ બાજુ પાડી દેશો તો આ આકૃતિ જે છે સાચી તમને જોવા મળે છે. તો એક નાનકડો એવો અરીસાનો કોન્સેપ્ટ તમને મિત્રો મળી ગયો હશે, અને છતાં એક નાનકડું એવું એક્ઝામ્પલ મિત્રો આપણે વિડીયોમાં પણ આપણે તમને સમજાયેલું છે અગાઉ કે દાખલા તરીકે આ જ આકૃતિ છે મારે જોવી છે તો હું શું કરીશ, આને પેજને ઉલટું કરીને આમ પ્રકાશમાં રાખીને ચેક કરીશ કે મને કેવી દેખાય છે, એવું હું બાજુમાં દોર નાખીશ એટલે હું સાચો પડીશ, બરાબર. તો આ જે છે ને એની અંદર અરીસા માટે મિત્રો પેજ ઉલટાવા વાળી શોર્ટકટ જે છે એ મિત્રો આપણે નજરની અંદર રાખવાની છે. તો ચાલો હવે મિત્રો વિચાર કરો કે અહીંયા એક્ઝેક્ટ અરીસો હોય તો મિત્રો આને પકડી અને આપણે શું કરવાનું છે, આ ભાગને આખે આખો આમ પાડી દેવાનો છે. એટલે આમ પાડશો એટલે શું થશે, તો કે પહેલા જ ખાનામાં કાળું ટપકું આવી જશે. તો પહેલા ખાનામાં કાળું ટપકું તો કે અહીંયા છે, બાકી આ બધું ખોટું છે. આ અહીંથી એક વસ્તુથી પકડાઈ ગયું છે, એક જ મટીરિયલ દ્વારા પકડાઈ ગયું કે આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો હોવો જોઈએ, આ હોવો જોઈએ, બરાબર. કેમ કે આ કોઈ પેજ હોય તો એ પેજને મિત્રો અહીંયા સ્ટેપલર મારેલું હોય, પિન મારેલી હોય, બરાબર છે. એટલે આને આપણે પકડીને આમ કરી આમ ફેરવવાનું છે, એટલે જે આ જે પોલો ભાગ છે એ દૂર જશે, બરાબર. તો જુઓ તમે દૂર ગયો, પછી બીજું કે આ ભાગની અંદર જે અહીંયા ડિઝાઇન તમને દોરેલી છે ડિઝાઇન સામેના ભાગમાં ઉપર આવી જવી જોઈએ, તો સામેના ઉપર આવી ગઈ. બીજું આમાં એ પણ જોવાની કે એક્ઝેક્ટ આના જેવું બીજું આપેલું હોય તો ઘણી વખત એવું પણ બને કે મિત્રો અહીંયા 4 લીટા દોરેલા છે, તો જો તમે ડી ની અંદર 3 જ લીટા છે તો અરીસામાં પ્રતિબિંબ થતા કોઈ વસ્તુ ઘટે કે વધે નહીં, બરાબર. એટલે આવું પણ ઘણી વખત બને કે
આવું એક્ઝેક્ટ આવું ઓપ્શન બાજુમાં આપેલું હોય, ફક્ત આમાં 4 લીટા છે તેમાં 3 લીટા કરેલા હોય, તમે જો ટીક કરી નાખો ખોટા પડો, કેમ કે આમાં લીટા ઉપર કોઈ અસર ન થાય, કોઈ આકૃતિ ઉપર કોઈ અસર ન થાય, ફક્ત આ આકૃતિને આમ કરી આમ સાઈડમાં પાડીને જોવાની વાત છે. ઓકે, તો આની માટે યોગ્ય ઓપ્શન જે છે મિત્રો આપણે બી જે છે એને સમજી શકીએ છીએ. જોઈએ આનું હજુ એક છેલ્લું ઉદાહરણ. મિત્રો અરીસાવાળી આકૃતિનો આપણે સ્પેશિયલ ભાગ ભૂતકાળમાં અગાઉ પણ મિત્રો મૂકી દીધેલો છે, બરાબર. એટલે ખાસ તમે જોજો એમાં અરીસાનું અને પાણીનું બંનેનું મિત્રો સંપૂર્ણ આપેલું છે, એબીસીડી ઉપરના પ્રયોગો આપેલા છે, ચિત્ર પરના પ્રયોગો મેં તમને સમજાવેલા છે. એટલે આમાં બહુ ઝાઝા ઉદાહરણ લેવાની જરૂરિયાત નથી, બંનેના બે ઉદાહરણ ખાલી લઉં છું, બરાબર. એટલે ફરી આપણને તાજું થઈ જાય. દાખલા તરીકે આ પ્રશ્ન આકૃતિ છે, આની અંદર મિત્રો એને લખેલું છે, ઘણી વખત આવો અક્ષર પણ પૂછે કે ભાઈ FAN ફેન લખેલું છે. આપણે શું કરવાનું છે, તો કે આપણે આ જે છે ને એને આપણે પકડવાનું છે. માનો કે આ કોઈ પેજ છે ને અહીંયા શું અહીંયા એની બે પીનું મારેલી છે, બરાબર. એટલે આ પન્નું જે છે એ આ પેજને આપણે પકડ્યું, આ પેજને પકડીને આપણે આવી રીતે આમ વાંચવા માટે ફેરવશું, એટલે આપણને કેવું દેખાય છે તો એ મિત્રો આપણે પકડવાનું છે. તો અમે કોઈ એકને પકડી લો તો બહુ વાંધો નહીં આવે કે આ જે F આ રીતનો છે ને એના બદલે આમ થશે ને, એટલે F ના પાંખિયા મારી બાજુમાં આવી જશે અને છેડા ઉપર રહેવા જો, ધ્યાન રાખજો, બરાબર. કેમ કે આ છેડા પર છે તો સામે પણ છેડા પર જાય, એટલે અહીંયા F છેડા પર નથી, ખોટું છે, મારી બાજુ આવી ગયો છે. અહીંયા જરાક વિચાર કરો તો મિત્રો ભૂલ થવાની પૂરી શક્યતાઓ છે કે F જે છે એને તો પોતાની પોઝિશન સાચી લીધેલી છે, પણ એક N માં ગોટાળા થયા છે. હું તમને અહીંયા બતાવી દઉં બાજુમાં કે દાખલા તરીકે આ N આવા પ્રકારનું માનો કે હોય તો એમાંથી મિત્રો આને અરીસાની અંદર આમ સામે જ્યારે પાડો ને ત્યારે બરોબર તેના જો આવી રીતે થવો જોઈએ, એ આવી રીતે થવો જોઈએ. વિચાર કરજો, આનો આવી રીતે છાપ જે છે એ પડવી જોઈએ. તો આના બદલે કાંઈક અહીંયા ગોટાળા છે, તમે જુઓ આ N જે છે આ ઊંધો છે, પણ અહીંયા એને હવળો N આપેલો છે, એટલે અરીસામાં જશે ને ત્યારે N હવળો નહીં રહે, એના કારણે આ વસ્તુ ખોટી પડે છે. અહીંયા જરાક ચેક કર્યું તો Fનું પાંખ્યું ફરી ગયું, જે પાંખ્યું અંદરની સાઈડ છે એ આમ થતા આપણી બાજુ આવવું જોઈએ, એને બદલે એ બાજુ જ રહે છે, એટલે એના કારણે આ વસ્તુ ખોટું છે. મતલબ કે F તો બદલાણો જ નહીં, બરાબર. એનો મતલબ એવો પણ કહી શકાય છે. ચાલો અહીંયા મિત્રો બધું જુઓ તો ચેક કરશો તો જો F ની પોઝિશન મિત્રો તો કે યસ બદલાઈ ગઈ છે, N ની પોઝિશન તો કે યસ N પણ ઊંધો થઈ ચૂકેલો છે. એ તો મિત્રો કેવી આકૃતિ છે તો કે એ સારી એવી આકૃતિ છે કે એના બંને ભાગ કરો ને તો એ મિત્રો સમાન જ રહે, એટલે એ તો કંઈ બદલાવાનો છે નહીં. તો આવા પ્રશ્નો પણ આવા ઘણા બધા બને છે કે ABCD માંથી કેટલા અક્ષરો અરીસામાં જોતા બદલાય છે નહીં બદલાય. તો આનું સંપૂર્ણ રીઝનિંગ જે છે ને એનો મિત્રો ભાગ મૂકેલો છે પ્લેલિસ્ટમાં, આકૃતિ વાળું તમે જોઈ લેજો જરાક. ચાલો જોઈએ મિત્રો અહીંયા આપણે આગળની છેલ્લી અને અંતિમ મેથડ જે છે એ કેવા પ્રકારની છે. મિત્રો આપણે છેલ્લી રીત જોઈએ તો 6 નંબરની અંદર આપણને કદાચ જળ પ્રતિબિંબ એટલે કે પાણીની અંદર ચિત્રો જે છે એના આધારે કદાચ સોલ્યુશન પૂછે કે ભાઈ આને આ જે છે એ પ્રશ્ન આકૃતિ છે તો આને પાણીમાં જોતા ચારમાંથી કેવા પ્રકારનું મિત્રો દેખાતું હશે. તો સૌથી પહેલા સમજીએ તો પાણી મિત્રો ક્યાં હોય તો કે આપણે જમીન પર હોય, બરોબર છે. અહીંયા મિત્રો આ રીતે પાણી જે છે એ આપણે સમજી શકીએ છીએ, તો આવી રીતે પાણી હોય. અને અરીસાવાળું તમે સમજી ગયા કે અહીંયા સ્ટેપલર મારી દેવાનું, બે પીનું મારીને પેજને ફેરવી નાખવાનું છે. ઓકે, હવે પાણી માટે શું કરવાનું છે તો એવી જ રીતે છે પણ થોડો ફેર છે. આપણને ખબર છે પાણી નીચે હોય છે, પાણી કોઈ આમ સાઈડમાં કે ઉપર કે ક્યાંય નથી સમજતા, બરોબર. એટલે તળાવ હોય, દરિયો હોય, બધું નીચે હોય, એટલે અહીંયા સ્ટેપલર મારવાનું. ક્યાં મારવાનું? અહીંયા સ્ટેપલર મારવાનું, એટલે આ પન્નું જે છે એ સીધું આમ નીચે આવશે, બરોબર. આ પન્નાને નીચે પાણી તરફ પાડી દેવાનું. એટલે આકૃતિ કેવી રચાય છે તો હું તમને અહીંયા જરાક આકૃતિની રચના જે છે ને આ નહીં જોવાનું, બરોબર. આના પર આકૃતિ હું રચું છું જરાક, તો મને એમ છે કે આ આકૃતિ આવી રીતે દેખાય છે, તમે જોઈ શકો છો. મેં શું કીધું કે પાણીની અંદર આપણે આને મિત્રો પાડી દેવાનું છે. તો આપણે કાચો ડાયાગ્રામ જોઈએ, પછી એની અંદર માઇનર સુધારા વધારા હોય, પછી આપણે ચેક કરી લઈશું. આ વસ્તુ આમ પડે છે એટલે આ ખૂણા ઉપરની વસ્તુ આ ખૂણા પર આવશે, એટલે એક તો જાણે અહીંયા મિત્રો આવી રીતે છે એની ગેરંટી છે. આવું સમજાઈ ગયું છે. અહીંયા સમજવાનું છે તો જો આ જે ધાર છે અહીંયાથી શુભ શરૂઆત કરીએ તો આ તો આવી રીતે પડશે જ તે, પછી આ જે સીધો પટ્ટો છે એ સીધો જ રહેવો જોઈએ, બરાબર. આ જે સીધો ભાગ છે એ આ રીતે પડશે. તો આવી રીતે રચાય છે કે નહીં રચાય, બસ આને મિત્રો કહેવાય એનું જળ પ્રતિબિંબ. એને પાણીની અંદર કેવું રચાય એવું મિત્રો આપણે સમજી શકીએ છીએ. હવે સમજવાનું એ છે કે આવું ક્યાં દેખાય છે, બરાબર ને. તો આવું મિત્રો જુઓ ને તો જો તમને B માં દેખાય છે, આવું તમને C માં દેખાય છે. આ તો ખોટું ગપો જ છે, બરાબર. કેમ કે આ રચ્યા પછી ખબર પડી જાય કે આ તો ન જ આવે. એવી રીતે આ પણ મિત્રો ખોટી બાબત જ છે. તો હવે મિત્રો આ બંને સમાન છે પણ થોડોક એને લોજિક દોડાયું છે કે અહીંયા 1 લીટો 2 લીટો અને 3 લીટો. તો અહીંયા જ્યારે પહોંચે ને ત્યારે એના 3 લીટા જ હોવા જોઈએ, 1 લીટો 2 લીટો અને 3 લીટો, બરાબર. તો આમાં લીટા વધી જાય છે, પાણીમાં પડવાથી આકૃતિના લીટા વધારવાની આપણને છૂટ આપેલી નથી, એનો આકાર જે છે એ બદલાવાની આપણને છૂટ આપેલી નથી. એટલે કે ગોળ હોય ગોળ જ રહે, ત્રિકોણ હોય ત્રિકોણ જ રહે, એમાંથી ચોરસનો પાસો બની જાય, બરાબર. એટલે એવા કારણોસર આ B આકૃતિ ખોટી છે અને મિત્રો આ C ઓપ્શન જે છે એ આપણે યોગ્ય સાચું
સમજી શકીએ છીએ। ઓકે, ચાલો મિત્રો જોઈએ આજનું છેલ્લું અને અંતિમ ઉદાહરણ। પછી મિત્રો આ પ્રશ્ન આકૃતિ તમને આપેલી છે। પ્રશ્ન આપણો છે કે જળ પ્રતિબિંબ એટલે કે પાણીની અંદર આકૃતિ કેવી દેખાય છે, બરોબર છે। તો અરીસા માટે મિત્રો જમણી કે ડાબી સાઈડમાં સ્ટેપલર મારીને પનું ફેરવીને જોઈ લેવાનું છે। પાણીની વાત હોય ત્યારે મિત્રો પાણી નીચે હોય એટલે અહીંયા સ્ટેપલર મારીને પાના નીચે પાડીને જોઈ લેવાનું છે, એટલે 100% સાચા, બરોબર છે। ચાલો હવે આપણે આગળ જોઈએ તો આની અંદરથી મિત્રો જ્યારે પાણીમાં પડે છે ત્યારે ટપકારી જે ઉપર છે એ ટપકા ક્યાં પડે તો કે નીચેની સાઈડમાં છે આવી જાય, કેમ કે આખું ઉલટી જાય ને એટલે ટપકા નીચે હોવા જોઈએ। તો અહીંયા ટપકા નીચે હોવા જોઈએ, ટપકા નીચે હોવા જોઈએ, ટપકા નીચે, આ 3 રાખીએ, બરાબર। બીજો મેં નિયમ એક તમને એ કીધો કે પાણી હોય કે અરીસો હોય એમાં આકૃતિ જે છે એ મિત્રો પોતાનો આકાર ન બદલે, બરોબર, ધ્યાન રાખજો। એટલે હમણાં જ મેં આગળના ઉદાહરણમાં પણ મેં તમને વાત કરેલી છે કે આકૃતિ પોતાનો આકાર જે છે એ મિત્રો નહીં બદલે, બરોબર છે। તો તમે જુઓ કે અહીંયા જે એનો જે સ્માઇલીનો જે જીભવાળો ભાગ હતો એની અંદર મિત્રો આખું વિચિત્ર ભાગ થઈ જવાના કારણે આ વસ્તુ ખોટી પડે છે, બરાબર। આ ભાગ જે હતો એમાંથી અહીંયા આકાર જ બદલી જવાના લીધે આ પણ વસ્તુ મિત્રો ખોટી પડે છે, આપણે સમજી શકીએ છીએ, બરાબર। અને આ શા માટે ખોટી પડે છે તો કે જે અહીંયા એની આંખો જે ઉપર છે ને આંખો આમ કરી આમ નીચે પડવાની છે, તો આમાં નીચે નથી આવતી એના કારણે આ ખોટી પડે છે, બરાબર। ચાલો ઉપરની આંખો જે છે એ નીચે આવી જશે તો કે યસ નીચે આવી જાય છે। બીજું કે જે આ આકૃતિ છે એ મિત્રો કેવી તમને દેખાવી જોઈએ તો હું તમને અહીંયા રફમાં બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે આ બરોબર છે, યોગ્ય છે, બરાબર। આવી રીતે આકૃતિ માનો કે છે તો આની આકૃતિ જ્યારે પડશે ને ત્યારે મિત્રો આવી રીતે પડવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો। સેમ અહીંયા તમે આ રીતે રાખી અને તમે કલ્પના કરો એટલે તરત તમને ખ્યાલ આવશે બરોબર છે, આ જ રીતે આકૃતિ જે છે એ પડે, બરાબર। આ આકૃતિ જે છે એ આમ પડવી જોઈએ એટલે આવી દેખાવી જોઈએ, તો અહીંયા દેખાય છે તો કે યસ દેખાય છે। તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો છે, છેલ્લો ઓપ્શન જે છે એ સાચો છે, બરાબર। હજુ એક મિત્રો છેલ્લું ઉદાહરણ જોતા જઈએ। મિત્રો એક સરસ આકૃતિ આપેલી છે તો આ આકૃતિની અંદર સમજીએ આપણે તો સૌથી પહેલા એટલું નક્કી થઈ ગયું છે કે ભાઈ આ આકૃતિ જે છે એ કોની છે તો કે પાણીની અંદર જોવા માટેની છે। એટલે માનો કે એની પાણીની સપાટી આમ આને એમ કરે પાડી દેવાની, નીચે પાડશો એટલે શું થશે તો કે મારી બાજુના ભાગમાં ચોકડી પડી જવી જોઈએ, બરાબર। મારી બાજુના ભાગમાં ચોકડી પડવી જોઈએ, આ તો કે ખોટું, મારી બાજુ ચોકડી નથી, મારી બાજુ ચોકડી તો કે યસ છે, મારી બાજુ ચોકડી તો કે નથી। એટલે આ બે દાવેદાર છે, એ અને સી ની અંદર કાંઈક એવું લાગે છે, કોઈ પણ એક પકડી લેવાનું, બરાબર। અથવા એરોને પકડો ને તોય તમને કાંઈક જવાબ આપશે। જુઓ એરો હંમેશા બહાર તરફ જે છે મિત્રો ખેંચાવો જોઈએ, ધ્યાન રાખજો, એરો બહાર તરફ ખેંચાવો જોઈએ, આ અંદર તરફ ખેંચી ગયો એટલે આ ખોટી વાત છે। એરો બહાર તરફ ખેંચવો જોઈએ આ સાચી વાત છે। એટલે અમુક આકૃતિમાં તમને 3 ઓપ્શન મળે પણ અમુકમાં પરફેક્ટ કોઈમાં 2 મળે, પણ આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે માનો કે આ જે ચોકડીને પકડીને તો મને આ 2માં યોગ્ય ચોકડી લાગેલી છે તો આપણે 2માંથી એક નક્કી કરી નાખીએ, ઓકે। તો હવે મિત્રો વિચાર કરો કે જે ત્રિકોણ આ પોઝિશનની અંદર છે એવો ત્રિકોણ કોઈ દિવસ એને પાણીની અંદર જુઓ તો રે ખરો તો કે નો રે, બરાબર। હું તમને આવું સમજાવવા માંગુ છું કે જે તમને આ બેઠો ત્રિકોણ લાગે છે એ બેઠો ત્રિકોણ જ્યારે પાણીમાં જુઓ ને ત્યારે ઊંધો થઈ જાય, બરાબર। ત્યારે તમને આવા સ્વરૂપમાં જ દેખાવો જોઈએ પાણીની અંદર। આ મિત્રો નજરમાં ખાસ રાખજો। દાખલા તરીકે કોઈ આ તળાવ છે અને આ તળાવ ઉપર માનો કે અહીંયા કિનારા ઉપર એક થાંભલો છે અને આ થાંભલાની અંદર માનો કે અહીંયા કોઈ એક ટપકું તમને આપેલું છે તો આનું પાણીમાં પ્રતિબિંબ જ્યારે દેખાય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું આ ટપકું જે છે આ રીતે અહીંયા આવી જાય, ટપકું અહીંયા મૂળમાં ક્યારે ન આવે, બરાબર। એટલે જે આ અણીવાળો ભાગ હતો એ અણીવાળો ભાગ અહીંયા રચાવવો જોઈએ, બસ। તો આ ત્રિકોણ જે છે હવળો છે તો એ હવળો ત્રિકોણ જે છે એ આમાં ઊંધો થયો એટલે આ મિત્રો યોગ્ય છે, ઊંધો તો થવો જ જોઈએ, બરાબર। આમાં જોશો ને તો બેઠો ત્રિકોણ આપ્યો છે, જેવો ત્રિકોણની પોઝિશન છે એવી જ પોઝિશન અહીં આપેલી છે, એટલે એના કારણે આ વસ્તુ જે છે મિત્રો ખોટી પડે છે। એટલે કોઈ પણ તમે હિન્ટ જે છે આની અંદર મિત્રો વાપરી શકો છો, બરાબર। આમાં 4 પેટર્ન હતી, આ 1 2 3 ને 4, ચારમાંથી કોઈ એક આકાર ઉપરની કલ્પના કરો ને એટલે 1 2 ઓપ્શન નીકળી જ જાય, બરાબર છે। આવી રીતે નક્કી કરશો તો ઘણી બધી ઝડપ જે છે મિત્રો આવતી હોય છે, બરાબર। કોઈ પણ આકાર પકડી લેવાનો, દાખલા તરીકે તમે માનો કે અહીંયા વાત કરી કે ભાઈ આ એરો ઉપરની સાઈડમાં છે, એ એરો જે છે એ એક્ઝેક્ટ નીચે મારી બાજુ જે છે એ બહાર નીકળતો હોય છે, તો મારી બાજુ બહાર નીકળતો એરો આ એક જ છે, બરાબર ને, એક મિત્રો અહીંયા છે। એના મતલબ એમ કે બાકીના ઓપ્શન તો ખરેખર ખોટા જ આપેલા છે, બરાબર। તો મિત્રો આજે આકૃતિ પરની આપણે 6 પ્રકારની પેટર્નો જે છે મિત્રો જુદા જુદા પ્રકારની ઉદાહરણ જે છે મિત્રો એના જોયા, બરાબર। તો આટલા જે પેટર્નો કર્યા એના દ્વારા તમને આમ તો ખ્યાલ ઘણો બધો આવી ગયો છે કે કોઈ પણ આકૃતિ આપે તો એની અંદર મિત્રો કાં તો કાંઈક ક્રમમાં ચાલતી હોય છે, બરાબર છે, કાં તો કાંઈક પાણીનું પ્રતિબિંબ દર્શાવતી હોય, કાં તો અરીસાનું દર્શાવતી હોય, કાં તો કોઈ ખૂટતો ભાગ હોય તો અહીંયા મિત્રો શું આવી શકે, તો એમાં કેવા લોજિકથી આગળ જે છે એ આકૃતિ વધતી જાય છે એ મિત્રો ખાસ જે છે એ આપણે અવલોકન કરવાનું હોય છે, બરાબર। તો મિત્રો આવી વધારાની આકૃતિઓને તમારે પ્રેક્ટિસ કરવી તો મિત્રો નવોદયની જે એક્ઝામ આવે છે એની અંદર પણ મિત્રો આવી આકૃતિઓ પૂછતા હોય છે, NMS ની જે એક્ઝામ હોય છે એની અંદર પણ મિત્રો પૂછતા હોય છે। તો આવા ઘણા બધા અઢળક ઉદાહરણો તમને મળી રહેવાના છે, તમારે ફક્ત કોન્સેપ્ટ જે છે એ મગજમાં વિકસાવવાનો હતો, જે મિત્રો આ વિડીયો દ્વારા તમારી અંદર વિકાસ થઈ ગયો છે, બરાબર। તો આવા અન્ય એક્ઝામ્પલો તમારે ગણવા હોય તો મિત્રો અન્ય બુકો દ્વારા તમે સોલ્યુશન કરીને જરાક મગજ જે છે એ વાપરો તો તમે જાતે પણ મિત્રો સોલ્વ કરતા જે છે મિત્રો થઈ જશો। તો મિત્રો ખાસ ફરીથી સૂચના આપું છું કે ભવિષ્યની અંદર આવનારી CCE ની જે મિત્રો એક્ઝામ છે એના માટે મિત્રો કોઈ જ નવા ટોપિકોનો કોઈ જરૂરિયાત નથી, ઓલરેડી કહી દઉં છું।
બધા જ ટોપિક આપણે મૂકી દીધા છે, 50-55 ટોપિક મૂકેલા છે, એની અંદર મિત્રો તમામ પ્રકારના ટોપિક આવી ગયા છે. જ્યાં મને અધૂરું લાગતું હતું ત્યાં મેં સામેથી મિત્રો લઈ લીધું છે. મને એમ લાગ્યું કે ભાઈ માહિતીની પર્યાપ્તતાના જરૂર છે, તો મેં એના 5 થી 10 દાખલાઓ જે છે એનો એક વિડીયો નાનકડો તમને મૂકી દીધો છે, એની પીડીએફ પણ તમને આપી દીધી છે. રહી વાત માહિતીના અર્થઘટનની, તો માહિતીનું અર્થઘટન તો મિત્રો મેં ભૂતકાળમાં મૂકેલું છે, બરોબર, કે જેને આપણે ડીઆઈના દાખલા તરીકે ઓળખીએ છીએ. તો એનું પણ ફોલ્ડર તમને જોવા મળશે. માહિતીનું અર્થઘટન, એમાં સરસ મજાના 4 ભાગ હશે, તો 4 જોઈ લેવાના, કેમ કે પાઈ ચાર્ટ પરનો હોય, એમાં સ્તંભ આલેખનો હોય, રેખા આલેખનો હોય, એવા બધી વેરાયટી જેટલી છે એ બધાનો તમને એક એક ભાગ એનો જોવા મળશે, બરોબર. તો આના સિવાય કોઈ નવો એવો જન્મ લેતો હોય એવો ટોપિક તો ક્યાંય છે નહીં, બરોબર. રહી વાત મિત્રો જે પેટર્નો, તો વિવિધ પ્રકારની પેટર્નો મેં તમને ઓલરેડી કીધું કે બધી જે સિરીઝો જે છે એ સિરીઝોની અંદર વિવિધ પ્રકારની પેટર્નો જોવા મળશે. મતલબ કે તમે બધી સિરીઝ જોઈ નાખો ને તો એમાં બધી જ પ્રકારની પેટર્નો તમને નફો ખોટની હોય, કોઈ સરેરાશની જોવા મળતી હોય, કોઈ ઝડપ અંતર સમયની જોવા મળતી હોય, કોઈ નળ અને ટાંકીની જોવા મળતી હોય, તો બધા વેરાયટી વાળા દાખલાઓ એ સિરીઝોમાં ક્યાંક ને ક્યાંક તો તમને જોવા મળવાના છે. એટલે સિરીઝો કમ્પલસરી બધી જોવી પડે, કેમ કે તો જ તમને સાચી સફળતા મળે, બરોબર. તમે એમ કહો કે એક જ વિડીયો બનાવે તો વાત પૂરી થઈ ગઈ, તો એક જ વિડીયોની અંદર મિત્રો બધું જ સમાવેશ ન થાય, બરોબર. છતાંય મિત્રો ભૂતકાળમાં આવા ઘણા બધા એપિસોડો મૂકેલા છે, એટલે કે 15 કલાકનો આપણો મિત્રો એક નાનકડો એવો કોર્સ છે કે જેની અંદર મિત્રો વિડીયો મૂકેલા છે, કંઈક 10 જેટલા મહા એપિસોડો છે, બરોબર છે. તો એ મહા એપિસોડનું ફોલ્ડર તમે જોઈ લેશો તો એની અંદર 15 કલાકનો મામલો છે, બરોબર. તો એ 15 કલાકની અંદર ઘણી બધી જે છે મિત્રો પેટર્નો તમને જોવા મળશે. જો તમારી પાસે ઓછો સમય હોય તો આ કરાય, બાકી જે ફ્રેશ વિદ્યાર્થી છે એના માટે ઓલ ઇન વન એક જ સલાહ કે પહેલા ટોપિક વાઇઝ કોર્સ પૂરો કરી નાખો. બધા જ ટોપિક, ચાહે માનો કે નફો ખોટના 18 ભાગ કેમ નથી, તો એ 18 ભાગ સુધી મિત્રો ચાલી જાઓ. એટલે ટોપિક વાઇઝ કોર્સ પૂરો થાય પછી તમારે સિરીઝો બધી જોઈ લેવાની. તલાટીની હોય, સચિવાલયની હોય, ગૌણ સેવા લખેલી હોય, ગમે તે સિરીઝ હોય, ફોરેસ્ટની હોય, આ બધી સિરીઝો એક વખત જોઈ લ્યો પછી તમારી પાસે એક એવો દાખલો જ નહીં બચે કે જે મિત્રો ગણવા માટે મિત્રો તમે ક્યાંક મૂંઝાતા હોય, બરોબર. અને છતાંય તમારી પાસે ઓછો ટાઈમ હોય તો આપણી સ્માર્ટ બુક છે જેની અંદર મિત્રો વીણી 2500 દાખલા મૂકેલા છે, બરોબર છે. તો તમે સ્માર્ટ બુક જે છે એ પણ મિત્રો તમે વસાવો તો તમારી પાસે ઓછા સમયની અંદર સારું એવું કાર્ય કરવું હોય તો એના માટે મિત્રો જે આપણી નવી આવૃત્તિ સ્માર્ટ બુકની છે એમાં 2500 દાખલા આપ્યા છે, અને 2500 દાખલા એટલે કોઈ નાની મોટી બાબત નથી મિત્રો, બરોબર. અને મિત્રો ટોટલ વિડીયો કોર્સ છે મિત્રો ટોટલ ફ્રી છે. એની માટે આપણી એપ્લિકેશન છે કે જેથી કરીને તમને વિડીયો જે છે મિત્રો યોગ્ય ઠેકાણે ફટાફટ જડી જાય, બરોબર, મળી જાય. એના માટે તો એપ્લિકેશન પણ ટોટલ ફ્રી છે, એનો પણ કોઈ કોર્સ નથી. ફી ફક્ત એટલી જ છે કે તમને આ વસ્તુ ગમતી હોય, તમને આ કન્ટેન્ટ ગમતું હોય તો તમારા 5 મિત્રો જે છે એને સાચી સલાહ આપો કે ભાઈ ખોટા ફાંફા મારવાનું તું બંધ કર, અને ઓલરેડી તારે જોઈ છે એટલું આની અંદર પડેલું છે, કંઈક નવું લાવો. એની મિત્રો રામાયણની અંદર તમે ખરેખર જે પાયો છે, જે મહત્વનું છે એને મિત્રો નજર નથી કરતા, બરાબર. એટલે કાંઈ નવું લાવવાની જરૂરિયાત નથી, બધું જ મૂકેલું છે. આપણે નથી જોયું માટે આપણને જૂનું લાગે, પણ એક વખત આપણે અંદરથી જોઈ લઈએ તો ખબર પડે કે આમાં બધી પેટર્નો તો ક્યાંક ને ક્યાંક તો આવી જ જાય છે, બરાબર. તો મિત્રો ખાસ જે છે એ મિત્રો આ ચેનલને ફોલો કરીને તમારા મિત્રો સુધી પણ મોકલવાનો પૂરો પ્રયત્ન કરજો, કેમ કે ભૂતકાળની અંદર મિત્રો જે લોકો તૈયારી કરતા હતા એવા ઘણા બધા મિત્રો અત્યારે મિત્રો સારી એવી જોબ પર લાગેલા છે. આપણને મિત્રો ખુશી થાય છે, એને પણ મિત્રો ગર્વ થાય છે, અને એ પણ મિત્રો છાતી ગજગજ ફૂલાવીને 2-5 જણાને કહે છે કે ભાઈ તમારે મહેનત કરવી હોય તો મિત્રો આવા પ્રકારનું કરો, બરાબર. એટલે ટોટલ વસ્તુઓ મૂકેલી છે, ધીરજ રાખીને તમારા સમય જે છે મિત્રો ફાળવવાની જરૂરિયાત છે, મેઇન બાબત એ છે, બરાબર છે. તો મિત્રો મળીએ ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે, અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો મિત્રો એને વિના સંકોચે એક લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. મળીએ ફરીથી, ત્યાં સુધી બધાને જય હિન્દ.